હલો હલો ચીક હલો હલો ચીક હલો 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 ચીક હલો હલો ચીક હલો या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा प्रथम नाम परमेश्वरो जीण जग मंड्यो छे जोई नर जे मूर्ख हम जे नहीं मारो हरि करे सो होय जमदट जांबुवान नीलंगत सुगरीव न रिया पण हजी लग हनुमानी तो कायम बैठो कावेड़ा भक्ता दुख प्रभु बंजे ऐसी बाता अनेक पण दास बंजे दुख देवरो एवो तो अंजनी जायो एक तो जिन पेट धारी देव काया अनुजोग माया जन्म दे दंपति सकल परिताप ते पद जगत शवनम देह दे इखमकार करती खोड़ियारना अनुपथर गुण गातार जा जन्मो लहा यम तना माडे दिवस क्या जाता रया माडे दिवस क्या जाता रया तो दानम यपानम सेहीन सेही माता न ताता न भ्राता स्नेह विदहान नहान रूपान रेखे मायान कायान छाया विषेखे तोम दासीन यासी निवासीन मंडे स्वरूपा विरूपा निरूपा सुचंडे एकमंकान शंकाय शंकान गाने अनंगान जंगा सुरंगा दिशाने आज रोज विजापुर ने आंगणे उमियानगर ना आंगणे संकट मोचन हनुमान दादा ना सानिध्य में आग भले ना आवडे एक गणित नो घड़ियो पण अक्षर बधा उकले रीजे जोर उपड़ियो एवा वीर बजरंगी हनुमान जी महाराज ની હનુમાન જયંતિ છે સૌપ્રથમ મારા શબ્દની શરૂઆત કરતા પહેલા તમામે તમામ 18 વર્ણના જે કોઈ ભાઈઓ બહેનો માતાઓ વડીલો બાળકો બધાય ઉપસ્થિત છે બધાયને જાજા કરીને મારા જય શ્રી રામ કરું છું બધાયને હનુમાન જયંતિની ખૂબ ખૂબ ને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હનુમાન દાદા બધાયને દુઃખના ભાગીને ભૂકા કરી નાખે એવા દાદાના ચરણોની અંદર વંદના કરીએ છીએ આજનો કાર્યક્રમ લોક સાહિત્યની લોક સંસ્કૃતિની આપણી પરંપરાની આપણી અસ્મિતાની વાતો ગીતો ભજનો દુહા છંદ અને કઈક જીવતરની વાતો કરવા માટે હું અહીંયા આવ્યો છું આજના કાર્યક્રમના દાતાશ્રી એવા મારા મોટા ભાઈ પટેલ વિપુલભાઈ રમેશભાઈ મુગલ એમને જોરદાર તાળીના ગળાથી વધાવો આપ બધાના દર્શનનો લાવો તમને એમના વતીથી મળ્યો છે ભાઈ દશરથભાઈ છે અમારા શાંતિભાઈ છે મહેશભાઈ સચિનભાઈ શનિભાઈ આકાશભાઈ છે જીગાભાઈ છે બધાય મિત્રો આવું સરસ મજાનું જ્યારે આયોજન કર્યું છે આમાં હોવે પોતાની રીતે રાતને અજવાળી છે કોકે દીવડા પેટાવ્યા છે કોકે પોતાની જાત બાળી છે કોકે 5-25 રૂપિયા આપ્યા છે તો જેની પાસે રૂપિયા નહોતા એને આવીને એમ કીધું કે કામ કરો ને મારી પાસે 5-25 રૂપિયા નથી પણ આ મેદાનની અંદર ભોજન સમારંભ પતી જાય પછી કદાચ કોઈ આડી અવળી ડીશ મૂકી દીધી હોય ક્યાંક એઠવાડ ઢોળાઈ દીધો હોય તો એ સાફ કરવા માટે અમે તૈયાર છીએ અમારી પાસે રૂપિયા નથી તો એની હનુમાન દાદાના ચરણોમાં જેને કહેવાય દોધપતિ હશે એટલે आया रुपया थी लई जेने श्रमदान कर्યું છે આ બધાયને ફરી વાર હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ભાઈ પટેલ સાહેબ બહુ સરસ મજાનું એન્કરિંગ કરતા હતા બધાય બોલ્યા પણ એમનું કોઈ નામ નથી લીધું બહુ સરસ મજાનું આયોજન કર્યું બધાયને જોરદાર ધડધડાટથી ભાઈને વધાવી આપણે વાહ
સરસ મજાનું અમારું અંબિકા સાઉન્ડ ધનપુરાથી છે, બહુ સરસ મજાનું આયોજન છે. કાર્યક્રમની શરૂઆતમાં ભાઈ હર્ષિલભાઈ દરજીએ ગણપતિ વંદના કરી. હજુ આપણે બેન વિશાખાબેનને સાંભળવા છે. બેનજો ઉપર ભાઈ પ્રકાશભાઈ છે, સાહિલભાઈ, અમારે સિદ્ધરાજસિંહ, કીર્તિકભાઈ વાળંદ, બધાય અમારો આખો પરિવાર છે. ગુજરાતી ફિલ્મના અભિનેતા, એન્કર અને એક્ટર આપણા સાબરકાંઠા, મહેસાણા, ઉત્તર ગુજરાત, આખા ઉત્તર ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા પિયુષભાઈ પટેલ અત્રે ઉપસ્થિત છે. જોરદાર તાળના ગડારથી વધાવીએ. સાથે જ રણછોડપુરાથી અમારે ભાઈ યોગેશભાઈ છે, અમારે મોતીપુરાથી ભાઈ રોહિતભાઈ, ચીનીભાઈ છે, બધા મિત્રો આયા. મેં કીધું રીતે હૈયું દળાય છે. આવો છે સરસ મજાનો કાર્યક્રમ છે. હનુમાનજી મહારાજ તો એવો છે કે હરિજે કંઠ મારે હારો પેરાવાય માં, મોતી મોઢામાં નાખ્યા, મોતી ડાકરડી વાળાયો તોડી પછી ત્રાગડા તોડી જ નાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે 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 જેને રામને ઋણી રાખ્યા. રામના ઋણમાં ન રહેતો હોય, મારા તમારા ઋણમાં થોડો રે. હરિએ કંઠમાં હાર પહેરાવ્યા, એના મોતી મોઢામાં નાખ્યા. દશાનંદ રાવણની સામે જેને કહેવાય લંકા કોટ મંકા એટંકા અને શંકા કોણ દામકા દમંકા જૈસે દુર્ગ કા ચંગા હો લગે મોદ રાવણતા ધીર રંભન ધમનકા હર જાત બંકા વાકા નામ લંકા હે. લંકાના રણાંગણમાં રાવણની જોડે વિજય મેળવી અને પ્રભુ રામ પાછા અયોધ્યાની ધરતી ઉપર આવ્યા. એક પછી એક વાનરોને બોલાવી અને પ્રભુ રામ કંઈક ને કંઈક પુરસ્કાર આપે છે, કંઈક ને કંઈક ઇનામ આપે છે, ભેટ આપે છે, સોગાદ આપે છે. એટલે જગદંબા જાનકી સીતાજી, જનક રાજાની દીકરી, એને આવીને પ્રભુ રામને કીધું, પ્રભુ તમને ના નથી પાડતી હું. સુગ્રીવ થી લઈ, જામદળ થી લઈ, જાંબુવાન થી લઈ, નીલઅંગદ થી લઈ, એક કિસ્કોલી થી લઈ અને સુગ્રીવ સુધી બધાએ આપની મદદ કરી છે. ના નથી પાડતી હું. બધાને આપ ઇનામ આપો છો, પણ પ્રભુ રામ લંકાના રણાંગણમાં જે દિવસ લક્ષ્મણને મૂર્છા વાગી અને તમારી આંખમાંથી આહુડા પડતા હતા અને તમે જે દિવસ વિચારે ચડ્યા હતા કે સંજીવની દ્રોણાચલથી ક્યારે લંકામાં આવી શકે અને તેદી તમારા હામાં જેને કહેવાય ખભે હાથ નાખી અને હનુમાન બોલ્યો તો, હાય મારા બાપ રામ, તારે રોવાનું ન હોય, એક વખત ખાલી મને હુકમ કરી દે. દ્રોણાચલ તો હું, પણ જો મારા બાપ રામ તું એક વખત હુકમ કરે તો રાવણ ભેગી આખી લંકાને દ્રોણાચલ ઉપર ઠપકારી નાખું. ઈ હું હનુમાન છું, ઈ હું હનુમાન છું, ઈ હું હનુમાન છું. હા, કોત ઉડકન મધુ કોર રત્નાકર ડાલુ, કોત જાવું આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારુ, કોત જાવું પાતાળ શેષમાં સુકી સહારો, બે સકલ જબજોર સબદય તનકો મારો. અને સુન રામ પ્રભુ, મેં વાનર રેતી કરું, આખી લંકા ઉખેડ, રાવણ સમેત દક્ષિણ સે ઉત્તર ધરું. ઈ હું હનુમાન છું. ઈ હનુમાનને તમે ભેટ નથી આપતા, ઇનામ નથી આપતા. અને ઈ વખતે દશરથ રાજાની છેલ્લી નિશાની પ્રભુ રામ પાસે સ્ફટિકની માળા હતી, ઈ કાઢી હનુમાનજીને આપી દીધી. એક ખૂણામાં હનુમાનજી મહારાજ બેસી ગયા. એક પછી એક મણકો જોવે સ્ફટિકની માળાનો, મોઢામાં નાખી અને માળા તોડી નાખતા હતા. ઈ વખતે સીતાજી આવીને કીધું, હનુમાન બેટા ખબર પડે છે કાઈ કે શું? કે આમાં એક દાણો છે ને મોતીનો, ઈ હવા લાખનો છે ને મોઢામાં નાખીને તોડી નાખો છો અને અંદર શું જોવે છે? સાંભળો જો, આ સંકટ મોચન દાદો જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એને એટલું કીધું તું, જગદંબા જાનકી માં, મારે હીરાના મોતીના મોહ ન હોય. હું તો માળામાં ખાલી એટલું જોઉં છું કે કાચની માળામાં ક્યાંય મારો રામ દેખાય છે? અને સાંભળીને જગદંબા જાનકી, જેમાં મારો રામ ન હોય ને તો દુનિયા માટે લાખ ન હોય, હનુમાન માટે રાખ ન હોય. સાહેબ ઈ હનુમાન છે. હા, હરિએ કંઠમાં હાર પહેરાવ્યા, એના મોતી મોઢામાં નાખ્યા. મોતીડા કરડી એને માળાયું તોડી પછી ત્રાગડા તોડી નાખ્યા. એક જ જન્મ્યો અંજનીનો જાયો, જેને પ્રભુ રામને ઋણી રાખ્યા. સાહેબ એવો હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બધાય જ્યારે મળ્યા છીએ. કાર્યક્રમની શરૂઆતમાં 2-5 મિનિટ માટે રામ હોય તોય ભલે, કૃષ્ણ હોય તોય ભલે, રામ હોય તોય ભલે, કોઈ પણ મહાપુરુષ હોય, ભગવાન હોય, અને અવતાર લેવા માટે થઈને માની જરૂર પડે છે. માથી મોટું કોઈ નહીં, જળધર હોય કે જગદીશ. માથી મોટું કોઈ નહીં, જળધર હોય કે જગદીશ. હવ કોઈ નમાવે શીશ અંબા આગળ. આલિયા નીથી હું કીધું આગળ કે માં કેતા મુખ ઉગડે,
માં કહીએ ને એટલે માં મોઢું ખુલી જાય, માં કહેતા મુખ ઉગડે અને બાપ કહેતા થાય બંધ. બાપ હુરજ બપોરનો પણ માં તો પૂનમ કેરો ચંદ સાહેબ, એવો આજે પૂનમનો પણ દિવસ છે. આજે અસા કરી વરજા મોરલા કણકણ પેટ ભરા આવે, રાત અસાજીને બોલીએ તો પાજા હૈડા ફાટ મળા. આજે સાહેબ પૂનમ હોય, હનુમાનજી મહારાજની જન્મ જયંતિ હોય અને એમાં મારા હનુમાનના વાલામાં વાલો વાર શનિવાર હોય અને ગળાના 3 કટકા કરીને અમે ન ગઈએ તો અમારી જણેતાનું ધાવણ લાજે. આયાથી મને આજે આનંદ થાય છે. ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં 2-5 મિનિટ માતાજીને દુહાસનની અંદર વંદના કરું, પછી આગે ગોરખ જાગે એટલા માટે સાહેબ. વાહ કોઈ ભગવાન ભલે ન આવડે આ તો યાદ ભલે ન આવડે અને તમને એ કે એ કઈ ઘડી તું ઘડી જો પણ અક્ષર બધાઈ રોમ મોકલે. અરે રે ઈ તો રીજે જો મારો રોકડી જો. માંથી મોટું કોઈ નહીં, માંથી મોટું કોઈ નહીં. આ જડતર હોય કે જગદીશ પણ હવ કોઈ નમાવે જેને સી. એનું વોલ્યુમ આપો, વોલ્યુમ. એ તો મારી જોમ ભાઈ આગળ જોન આલિયા. પ્રસાદી જગા મારે આનંદી થાય છે. આયા હું જોઉં છું નાના છોકરા રૂપિયાના ઘોર કરે છે. હો હા, અને બધાને જાહેરમાં કહી દઉં છું કે અમુક મારા દીકરા મથે છે. સાંભળજો, इतिहासों ने पढ़ा, रसों ने जिसको गाया, तलवार की छाहों ने जिसे दुलवाया, मैं वही कलम का धनी और ज्ञान का कारण हूँ. मैं चारण हूँ, मैं चारण हूँ, मैं चारण हूँ. આયાથી બે સાચી વાત કરવી ને એ મારી ફરજ બને છે. દુનિયા મથે છે, ક્યાંક હનુમાન ને કોક ના આગળ પગે લગાડે છે. સાંભળજો, ક્યાંક એવા ફોટા બનાવી દેશે કે જે હનુમાન છે એમને જેને ભગવાન માની લીધા છે એને પગે લાગતા હોય. ક્યાંક પાછા એવા ઇતિહાસો બદલી નાખ્યા છે. ચોપડીઓમાં એવા લખી દીધું છે દ્વારકામાં કૃષ્ણ છે ને કૃષ્ણ હોતો હોય તો આવી જજો. ઈ બધાને જાહેરમાં કહું છું, લાઈવ વિડિયો થાય છે. સનાતન ધર્મથી મોટો કોઈ ધર્મ ન હોય. રામ, હનુમાન અને કૃષ્ણથી મોટું કોઈ હોય જ નહીં. જાને જ્યાં મથવું હોય ત્યાં મથી લેજો. હા, અને હવે તો જાહેરમાં બોલવું પડશે, નકર હવે આ બધું લાંબુ નહીં રહે, ઘોડો થઈ જવાનું છે યાર.
અને મને ચારણ તરીકે ગૌરવ છે. આયા વડીલો બેઠા છે, કદાચ ન ભૂલતો હોવ તો આ મંદિરની સ્થાપના એક બારોટે કરેલી છે. હો, જો કોઈને ખબર ન હોય તો કહી દઉં આપને. 1930 ની અંદર બારોટ દેવે એક સરસ મજાની સ્થાપના કરેલી. આ મંદિર છે, બાજુમાં છબીલા હનુમાન દાદાનું મંદિર છે, પટેલ સમાજે પછી આ મંદિરને ખૂબ પ્રેમ આપ્યો છે. આયા જગન્નાથપુરી થી જેને કહેવાય, કદાચ જેને કહેવાય હાથી આવતા હોય તો એના ઉતારા આયા થતા હતા. આયા કેટલી ગૌશાળાઓ ચાલતી હતી. આ ભેગા થઈને આપણે ડાયરા કરીએ છીએ, વાતો કરીએ છીએ, પણ ભેગા થઈ અને કઈક એવું કાર્ય કરીએ કે આયા છે ને 20-25 ગાયું હચવાતી હોય, આયા કે જેને કહેવાય રાત દિવસ રામના નામનું રટણ થતું હોય, એવું બધું કરીએ તો હાચા હાથમાં મારો બાપ હનુમાન રાજી થાય. એ બાકી વાત છે. એટલા માટે અને શિવને યાદ ન કરીએ તો આપણે નગુણા ગણાઈએ. કારણ કે શિવનો 11મો રુદ્ર એટલે હનુમાનજી મહારાજ છે. શિવ તાંડવની અંદર મહાદેવને યાદ કરીએ, દેવાદી દેવને બધાય મારી હારે તાળીઓનો તાલ આપી અને ભોળાનાથ મહાદેવની વંદના કરીએ. ત્યારે સાહેબ सिंदूर गुलाल प्रगटे बरसाता मुंडन की कंठमाल विकसत हृदय खुशाल फटिलाल उठमाल हर्ष जाल राजे बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 हमारे चीनीभाई से आ योगेशभाई से विपुलभाई आ तो हारू से बाकी एनी पासे 20-25 गाम होतो तो आज बबे बाटी देवाना हता એટલો આનંદમાં છે એટલા માટે ઓખો તો દુનિયાથી નોખો કે વાજ મારા ભાવકાના દેવની તો વાત જ નોતા
સાનિધ્યમાં બધા બેઠા છીએ. આયા મેં જોયું 20-25 ભાઈબંધો છે એથી રૂપિયાનો ઘોર કરે છે, પણ મારી એક એવી ઈચ્છા છે, આપ બધાને જો યોગ્ય લાગે તો તમે મારા દેવના દીધેલ છો, આના તો તમારે થઈને રહો. તમે મારા દેવના દીધેલ છો, આના તો તમારે થઈને રહો. એટલે હું અહીંયા જોઉં છું 20-25 ભાઈબંધો છે એ ઘોર કરે છે, પણ મારી એવી ઈચ્છા છે એકવાર સરસ મજાનો જય જયકાર કરો ને બધા આસ્તરસે બધું ઠેકાણે આવી જાય. બોલીએ સંકટ મોચન હનુમાન દાદાની. મારી એવી ઈચ્છા છે આ 20-25 ભાઈબંધો તો રૂપિયા ઉલાડે છે, પણ અહીંયા બેઠેલું એક પણ વ્યક્તિ બાકી ન રહેવું જોવે. હનુમાનજી મહારાજનો આજનો પ્રસંગ છે. હનુમાનજી મહારાજની ચાલીસાની અહીંથી એક નાનકડી વંદના કરું છું. બધાને એક નાનકડી મારી એવી વિનંતી છે કે અહીંયા કોઈ એવું તો મને નથી લાગતું કે દાદાની દયાથી એક દહની નોટ આયા બહુ મૂકી શકે. એવું કોઈ છે નહીં, એવું કોઈ છે નહીં કે આયા એક દહની નોટ ન મૂકી શકે. બધાને દાદાએ બહુ સરસ મજાનું આપ્યું છે. અહીંથી હનુમાન ચાલીસાની વંદના કરું છું. આ બધાએ મારી હારે બે હાથ તાળીઓનો તાલ આપી અને ગાજો હનુમાન ચાલીસા. અને બીજું જેને જેટલું આપ્યું છે દાદા એમાંથી થોડું ઘણું મેં પહેલા કીધું એ રીતે જે રામના ઋણમાં ન રહેતો હોય મારા તમારા ઋણમાં લે થોડો. અહીંયા આવીને વધારે નહીં તો એક દહની નોટ બધાને હનુમાનજી મહારાજની સોગંદ છે. ન હોય તો આડોશ પાડોશમાં લઈ લેજો, કાલ સવારમાં આપી દેજો. પણ જેટલા બેઠા છો એટલા વારા ફરતી આમ પહેલેથી લઈને ધીમે ધીમે બહેનો બધા આ બાજુ ભાઈઓ બધા હનુમાન ચાલીસા ગાવ. વધારે નહીં તો એક દહની નોટ અહીંયા આવી અને મૂકી જવાની છે. અહીંયાથી 1 રૂપિયો કોઈ પણ કલાકાર નહીં લઈ જાય. બધોય આપણે સંકટ મોચન હનુમાન દાદાના સાનિધ્યમાં આપીને જવાના છે. એટલે મન મૂકીને તમે વરહજો ત્યારે તોય જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જાય કપીશ ત્રિભુવન ભુજાગર. ભાઈ ભાઈ પણ જાગ ફલે નિદાન દે અને તમને કે ગઈ ઘણી તો ઘડીજો પણ અક્ષર બધા જ મોકલે. અરે ઈ તો રીઝે જો મારો રોકડીજો. ભાઈ 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 महावीर विक्रम बजरंग देवूत विराज सुमत के संगे कंकट वरण विराज सुदेशा कानन कुंडल कुंचित कैसा हाथ वज्र वरदगा विराज कांधे मूत जनेऊ साजे शंकर सुमन केसरी नंदन तेज प्रताप बहादुर वंदन. भगवान गुणवत जातुर राम काज करगे तुम जातुर करे करे प्रसन्न गोर सिया राम लखन सीता बन श्याम. सूक्ष्म रूप दर्शे युद्ध कामा विकट रूप धर लंक जरावा विकट रूप धरि वसुत सहार रामचंद्र के काज सवार. काहे मगोर बल जानो प्रभु मंत्री काल मुख माहे कल मिलांग गए दूसरा
रक्षक का हो बोलना आपन तेज सहारो जापे तीनों लोग साथ पे जापे भूत पिशाच निकट नहीं जावे महावीर जब नाम सुनावे घुमा घुमा भावड़े नासे रोग हरे सब पीरा कपति नंदार हनुमंत वीरा संकट ते हनुमान छुड़ावे निकंबर जन ध्यान दुलावे नगर दायरा में 500 ने उड़े से यार। वो फकीरी मिजाज रखते हैं जो ठोकरों में ताज रखते हैं और जिनको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं। इतना माटे साहेब आओ जरा माहौल बनो से इतना माटे साहेब ना सतनी संख्या मृग मृग मंदा मम गंगा गुगलोका ना सतनी संख्या मृग मृग मंदा मम गंगा गुगलोका रोम का डंका हो वत भंगा मम गंगा डोरोका
સરસ મજાની બધાએ ગોર કરી. હવે જે મિત્રોએ ગોર કરવી છે એ બધાએ અહીંયા આવો તો થોડી વાર 5-10 મિનિટ માટે આપણે વંદના કરીએ. પછી મારે વાતો લેવી છે, એકાદ બે પ્રસંગ હનુમાનજી મહારાજના કહેવા છે. પણ જો ન દેવો ને આગળ દો રૂપાળા ઈ કાયમ મરી જાય. પણ જો ન ભેગા રાખે તો બો અરે તો કૈલાસ વાળો કાગડા. એટલે હનુમાનજી મહારાજને યાદ કર્યા મહાદેવને બે લીટીમાં વંદના કરીએ ત્યારે તો જટાટ વિગલં જલં પ્રવાહવા વિજમ સલંગલં વિલં વિતો પુતંગ તો માલિકં જટાટ વિગલં જલં પ્રવાહવા વિજમ સલંગલં વિલં વિતો પુતંગ તો માલિકં. દુહા ગાવ છંદ ગાવ આ બધાને આવડે ન આવડે પણ સનાતન ધર્મના માંડવા નીચે બેઠા છે મિત્રો, યાદ રાખજો. અત્યારે આ ભજન કરવા પડશે, ડાયરા કરવા પડશે, સંતવાણી સાહિત્ય આની ખૂબ જરૂર છે. મેં પહેલા કીધું એ રીતે જો હવે આપણે નહીં જાગીએ તો બહુ મોડું થઈ જવાનું છે. હું તો મેં કીધું એ રીતે જાહેરમાં બોલવા વાળો વ્યક્તિ શું વળે નહીં કરે કઈ ઘે ફેફેથી શણગાર મર્દો ના સજો તો મજા આવે ને મજા કઈ ઓર આવે દાદુ કાયરોના વેશ મૂકો તો. હવે છે ને બહુ મોડું થઈ જવાનું છે. આપણા પુસ્તકોની અંદર કેટલું બધું ભૂહી નાખવામાં આવ્યું છે, બદલી નાખવામાં આવ્યું છે. બધાને કહું છું આપણે કોઈ ધર્મનો વિરોધ કરવા વાળું, મને મારા સાધુ સંતો, મારા ગુરુઓ, મારા મા બાપ છે એ મને કોઈનો વિરોધ કરતા શીખવાડતા નથી. આપણે કોઈને નીચો કહીએ તો એના કરતા 10 ગણા નીચા આપણે થઈ જઈએ છીએ. પણ આ છોકરાઓ છે ને ભણવા જતા છે, સ્કૂલમાં જાય, નિશાળમાં જાય, એમના માતા પિતાને વિનંતી કરું છું ક્યાં એવી સ્કૂલ દેખાય, કોઈ એવી જગ્યાએ દેખાય કે આપણો ધર્મ મૂકી દો અને બીજા ધર્મને અપનાવવાની નાતે વાતો કરતા હોય તો માથે આમાં સાહેબને પાટી મારીને આવજો. સીધું કહું છું તમને જાહેરમાં. હો હા, એ તો બહુ મોડું થઈ જવાનું છે. અત્યારે આપણે ડાયરા સાંભળવા પડશે, ભજનો. ઘણા અમને કે ગઢવી તમે આવું બોલો છો ને કોઈક દિવસ ઉગ્ર થઈ જાય ને વાતાવરણ ડોલાઈ જાય. હવે આપણી બેન દીકરી બજારમાં નીકળી હોય એનું કોઈક અડપલું કરી જાય પછી અમારે એમ કહેવાય ભાઈ તમે 100 ગ્રામ ખીચડી કહીને હાજે હોઈ જજો. એને કહી દેવાનું ત્રીજો દંડ નથી થવા દેવાનો. હવે થાય કરી લેજે, એનું નામ મર્દાનગી કહેવાય. હો હા મિત્રો, કાયમ બોલ્યો છું, આજે કહું છું, જીવન 100 વર્ષનું હોય તો 75 વર્ષનું જીવજો, 75 વર્ષનું હોય તો 50 વર્ષનું જીવજો, 50 વર્ષનું જીવન હોય તો 25 વર્ષ જીવજો. પણ મારી તમારી નનામી નીકળે, સ્મશાન યાત્રા નીકળે, ઈ દિવસ મારો ને તમારો દુશ્મન આપણને 3 સેલ્યુટ મારવો જોઈએ. તારી ભલી થજો, જીવતો તો ત્યાં સુધી મને રાતે ઊંઘ નથી આવી. યાર આનું નામ જીવન કહેવાય. પછી હવે એકચ્યુઅલી જમાનો બદલાઈ ગયો છે ને હાવ બાયલા વેળા કરીએ તો કોઈક આપણા ધાબા ઉપર પથારી કરી જાય ને આપણને કે નીકળો અમારું છે, એવું છે હવે. હો હા, આપણો ભગવાન આપણને જેવું તેવું નથી શીખવાડતો. શિશુપાલ છે, એક પછી એક ગાળ બોલતો જાય. કૃષ્ણ સાંભળતા જતા હતા. પછી ધીમે રહીને કૃષ્ણએ શિશુપાલને કીધું કે સાંભળી લે શિશુપાલ,
એક ગાળ બોલે તો તને માફ છે, 25 ગાળ બોલે તો માફ કરી દઉં, 50 75 99 સુધી બોલે તને માફ કરું, પણ સાંભળી લે શિશુપાલ, 100 ગાળ પૂરી થાય અને સુદર્શન થી વેતરી મારું તો માંજર દ્વારકાનો થોડી ગાળીઓ ઠાકર બોલ્યો તો એની વંદના છે. યુવાનો તો પડકારો એવો છે, માતાઓ વેદો દીકરીઓ આયા મેં કીધું એ રીતે મર્દાનગીથી ભરેલો ડાયરો છે, એટલે મને એકાદ સપાખાની યાદી કરવાની ઈચ્છા થાય ત્યારે તો હાંડા ત્રોડી જા પાંજરા વાડા હાથ ધરતી વાગ સૂતા પાક ગોતો નાખો મામા તીરા હાથ બાવા આ તો ત્રોડી જા પાંજરા વાડા હાથ ધરતી વાગ સૂતા પાક બોલી ગામડા ડામા તીરા હાથ વાગ છૂટા જઈ હિંગાણા દાણા છૂટા પેડા દાણા છૂટા હાથ માર ગદા ફૂટા ના મિત્ર હવે સાંભળજો, વિરમગામથી લઈ અને દેત્રોદના પાદર સુધી બાદશાહની ફોજ પડેલી, રાતે મારી મારીને કુકડા ખાતા, એમાં એક નાનકડું કુકડા હું બચી ગયું, વરખડીના ઝાડ નીચે શંખલપુરના પાદરમાં આવી અને કુકડાએ કોક એની ભાષામાં કહેતું હતું કે એ માં, આ બાદશાહના માણસો આવ્યા, અમારો આખો પરિવાર કાપીને ખાઈ ગયા, તું ખાલી માણસોની જ માતાજી કે મારા પશુ પંખીનું ધ્યાન રાખે. એ બેટા હું 14 બ્રહ્માંડની જનેતા છું, એમ તો આ બાદશાહના માણસો મારા કુકડા ખાઈ ગયા એનું હું. અને શંખલપુરના પાદરમાં વરખડીના ઝાડમાંથી આકાશવાણી થઈ હતી કે રોવાનું બંધ કરી દે, જે બાદશાહના માણસોએ તારા કુકડા ખાધા છે, કપાઈ ગયેલા ખવાઈ ગયેલા પેટમાં પચેલા કુકડા હવારમાં એવા ને એવા પેટમાં ઊભા થાય તો માંજક શંખલપુરના પાદરમાં બહુચર બોલી હતી. ઈ જગને મારી વંદના છે સાહેબ. હરસિંહભાઈ
ગાવા માટે છે ને આયા મોટર છે ને દાદા ઈ 10 ની જોવે હો હા બાકી અમુક બેહી જાય તો બેહી જાય પછી અઠવાડિયું આઈડેક્સ ગરમી પડે કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું ખરેખર ખાલી પણ ભરપૂર લાગુ છું અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં જે જોવે એને પ્રેમથી ચકચૂર લાગુ છું ને સાંભળજો કસોટી પર તો નાજી હું ખાલી કાચનો કટકો પણ મારા દાદાની દયા દુનિયાને કોઈ નૂર લાગુ છું કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું સાહેબ મારે એકાદ બે પ્રસંગ કેવા છે દાદાના સાનિધ્યમાં આવ્યો છું 2 મિનિટ સાંભળજો પછી કહું એટલે પૈસા ઉડાડજો આ બધા એક ગામમાં ઉંદર છે ને ઉંદેડો એ હીરો પડી ગયો ઉંદેડો પ્રકાશભાઈ ઉંદર છે હીરો ગળી ગયો એટલે આમ ગરધણી પકડવા માટે ગયો ને ભાઈ સાંભળજો બધાને કહું છું સાંભળજો ઉંદર છે હીરો ગળી ગયો ગરધણી પકડવા માટે જાય કે ઉંદર છે ની દર ની અંદર જતો રહે દાદા દર ખોદ્યું ને એમાં 1000 ઉંદર હતા હવે હોધવો કવી રીતે કયા ઉંદરના પેટમાં હીરો હશે એટલે કોઈ સજ્જન માણસને ડાયા માણસને બોલાવ્યો આખો દર ખોદ્યો 1000 ઉંદર હતા એમાં એક ઉંદરની પૂંછડી પકડી ઊંચો કર્યો અને કીધું જાવ કહે વાળે જઈને કપાવો અમારી હીરો નીકળશે ઈ કપાવ્યો અંદરથી હીરો નીકળ્યો હવે આખી વાતનો પ્રાણ છે ઓલે પૂછ્યું કે 1000 ઉંદર હતા તમે હોધ્યું કેવી રીતે કે આ ઉંદરના પેટમાં હીરો હશે અને પછી ઓલા ડાયા માણસે કીધું ભાઈ બીજા બધા ઉંદર છે ને પરિવાર ભેગા હતા ગામ ભેગા હતા સમાજ ભેગા હતા આની પાસે એક હીરા જેટલી થોડી ઘણી સંપત્તિ આવી ગઈ ને એટલે ભાઈઓથી સમાજથી જુદો થઈને બેઠો તો ગામમાં અમુક એવા ઉંદેડાના પેટના હોય 2 રૂપિયા આવે ને એટલે ગામથી જુદા થઈને બેહતા હોય છે હા પણ આ ઉમિયાનગર વાળા બધાને કહું છું માતાજીના હનુમાન દાદાને પ્રાર્થના કરજે કે રૂપિયા વાળા બનાવવા હોય તો બનાવજે બંગલા વાળા ગાડી વાળા બનાવવા હોય તો બનાવજે પણ આવો હમ રાખજે બાકી તો દુનિયા મથી રહેશે કોઈ મેળ નહીં આવે એટલા માટે કુંવરતાની વાત જાણે છે આઈ કને કાઈ કહેવો પડે નહીં કાઈ કુંવરતાની વાત જાણે છે આઈ કને કાઈ કહેવો પડે નહીં કાઈ પતિતાની નજરે કિતાબો યુગાડે નમો મંગલા રૂપ મંગલ મારે એટલે કહું છું છુપે નહીં દાતા છુપે ઘરમાં ગન આયો
સુખે નહીં પીઠ દિખાયો અને હવે મારે સરસ મજાની સાહિત્યની હાસ્યની વાતો કરવી છે. અત્યાર સુધી મેં ગાયું, કદાચ તમને આવડ્યું ન આવડ્યું, તમે આનંદ લીધો, પણ હવે જે ગાઉં છું મને વિશ્વાસ છે કે આ જેટલા બેઠા છો બધાને આવડે છે. મારી હારે બે હાથ તાળીઓનો તાલ આપી ઊંચા કરજો ને બધા 2 મિનિટ માટે, માત્ર અડધી મિનિટ માટે 2 હાથ ઊંચા કરજો. આજે ચૈત્રી પૂનમ છે પાછી હો. હા, મારા સુધી અંબાની પ્રાર્થના થઈ જાય. મારી હારે 2 હાથ તાળીઓનો તાલ આપીને બધાએ જ્યારે ગાવાનું છે ત્યારે વિધિ દે સિદ્ધિ દે દર્શન મને ધ્રિ દે વંશ મે બુદ્ધિ દે ભગવાને વિધિ દે સિદ્ધિ દે દર્શન મને ધ્રિ દે વંશ મે બુદ્ધિ દે ભગવાને ચિત્ત મે જ્ઞાન દે હૃદય મે ધ્યાન દે અભય વરદાન દે શંભુરાને दुख सम दूर कर सुख भार पूर्ण कर आशा पूर्ण कर दास जाने सज्जन सोहित दे कुटुंब सुप्रीत दे जन्मा जीत दे बाबवानी जन्मा जीत दे बाबवानी जन्मा जीत दे बाबवानी जन्मा जीत दे બે હાથ ઊંચા કરી बोलिए संकट मोचन हनुमान जी भगवान की, रामचंद्र भगवान की, अपने अपने माता पिता की, रामचंद्र भगवान की, अपनी कुलदेवी माता की, हनुमान जी महाराज की, अपने अपने गुरु महाराज की, ये जगह भूमि की. ओम नमः पार्वती पदे हर हर महादेव. ઉપર એટલા બધા પ્રેમથી જ્યારે ગોર કરી રહ્યા છે સાહેબ, એટલે આ બધાય ભાઈઓ માટે કહું છું, बहुत प्यार करते हैं तुमको सनम. હવે બધાને વિનંતી કરું છું કે આટલા રૂપિયા થોડા સ્ટેજ ઉપર રાખજો, એટલે અમને એમ લાગે કે અમે બોલ્યા હતા કાંઈ. હા, અને બધા મિત્રો હવે જો શક્ય હોય વિપુલભાઈ બધા નીચે આવી જાવ, મારી સામે આવી જાવ પ્લીઝ. બધાને મારા ગળાના હમ છે યાર. હા, બધા મિત્રો આગળ આવી જાવ. પેલું આ બાજુ મિત્રો આ બધાને પ્રેમથી તો શક્ય હોય તો આગળ આવી જજો. જે આવવાના હશે એ આવી જશે, જે નક્કી કરીને આવ્યા છે નથી આવવાનું નથી જ આવવાના. અને એની બહુ ચિંતા નહીં કરવાની, કારણ કે જેને જલારામ નથી ઉઠાડી શક્યો એને અલારામ હું ઉઠાડવાનું છે. હા, વાહ ભાઈ વાહ. આજે ખરેખર આનંદ આવે છે બોલવાનો. હનુમાનજી દાદાનો જન્મ મહોત્સવ આ દુનિયામાં કયો એવો દીકરો હોય જેના બાપના જન્મ દિવસનો આનંદ ન હોય યાર. બધા જયારે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છીએ, કાર્યક્રમની શરૂઆતમાં હજુ આ તો ખાલી નંબરિયા પડ્યા છો, આ તો હજુ ખાલી નંબરિયા પડ્યા છે યાર. પિક્ચર આખું બાકી છે મારા ભાઈ. હા, આ બધું તમે જોઈ લો. આ ધડાનંગ ફડાનંગ આપણને કાંઈ અમારી એક શબ્દની ખબર નથી પડતી, પણ મજા આવે છે. હું કામ કે આમાં તાકાત માટીના સૂર પડ્યા છે સાહેબ. હા, તમે જોઈ લો, મોટામાં મોટું ગમે તેવું પિક્ચર આવી જાય ને, બાહુબલીના કરતા વિશેષ કોઈ પિક્ચર આવી જાય, પુષ્પ આવી ને હવે તો ઝૂકેગા નહીં. હા, ઝૂકેગા નહીં બે જ માણસ કહી શકે. કાં તો કોઈક સાધુ મહાત્મા હોય ને, ફકડ સાધુ સંસાર છોડી દીધો હોય, ઈ કહી શકે ઝૂકેગા નહીં. અને કાં તો કોઈક વાંઢા કહી શકે ઝૂકેગા નહીં. બાકી પૈણો એટલે ઝૂકવું પડે એ વાત બાકી છે. હા, ખૂબ આપણે આનંદ કરવો છે. પ્લીઝ બધાને વિનંતી કરું છું, બહેનોને કહું પ્લીઝ મારી માતાઓ અવાજ થોડો ઓછો કરજો, મને એમ થાય. હા, જ્યાં મજા આવે જ્યાં ખબર પડે બે હાથ ભેગા કરીને તાળી પાડજો, એટલે અમને ખબર પડે દૂધ દોણામાં જાય છે એટલું નથી જાતું. હા, બાકી એક જગ્યાએ પ્રોગ્રામ હતો, કોઈ તાળી ન પડે, કાકા ખૂણા બેસી તાળી પાડતા. મેં કીધું કાકા આખા ગામમાં તમે એક સમજદાર લાગો છો. મને કે બેટા સમજદાર નથી, હું બુધાલાલ બનાવું છું. તારો બાપ બુધાલાલ નહીં, તું ગઢવીને બનાવે છે. બસ આનંદ પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે, એવો ક્યાંય બહાર નથી સાહેબ. હા,
દાદાના સાનિધ્યમાં બેઠા છો, હનુમાનજી મહારાજને એક પ્રાર્થના કરજો કે હે મારા બાપ હનુમાન, અમને રૂપિયા આપવા હોય તો આપજે, બંગલા, ગાડી, સુખ, સાહેબી, સંપત્તિ આ બધુંય તારે આપવું હોય તો આપજે. પણ હે અંજનીના જાયા મારા બાપ હનુમાન, તને વિનંતી એટલી કરીએ છીએ કે અમારા આયુષ કેટલું લખ્યું છે એ અમને ખબર નથી. આ દુનિયામાં અમારું આયુષ કેટલું લખ્યું છે એ હનુમાનજી મહારાજ અમને ખબર નથી. પણ તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ કે જેટલા શ્વાસ અમારા શરીરમાં રહે ને ત્યાં સુધી દુનિયામાં અમારી આબરૂ હાચવી લેજે. બાકી રૂપિયા તો અમે ગમે ત્યાંથી કમાઈ લેશું. મારા બાપ અમારી આબરૂ હાચવી લેજો. હો હા, આ દુનિયામાં તમારી પાસે કરોડો રૂપિયા હોય પણ તમારી છોકરી કોઈ પારકા છોકરાને વિજાપુરના બસ સ્ટેન્ડમાં લઈને હાથમાં હાથ નાખીને ફરતી હોય તો કરોડો રૂપિયો તમને ઝેર જેવો લાગે. પણ આપણે નાની એવી ઝૂંપડી હોય, સવારે જમ્યા પછી સાંજે જમવાના ફાફા હોય, પણ તમારી દીકરી ઝૂંપડાની અંદર કચરો વાળતી હોય, વાહણ ધોતી હોય, પોતું કરતી હોય, કપડા વાળતી હોય અને અજાણ્યો પુરુષ આપણા આંગણેથી નીકળે અને જો દીકરી ઊંચી આંખ કરી ન જોવે તો મેલોના મેલ કરતા આપણી ઝૂંપડી આપણને 17 દરજે હારી લાગે સાહેબ. હા, લજ રખ તો જીવ રખ. હે બાપ હનુમાન, અમારી આબરૂ રાખે તો શરીરમાં જીવ રાખજે, લજ રખ તો જીવ રખ. લજ બિન જીવ ન રખ, સાયા માગુ ઈતરો રખ તો દોનો ભેળા રખ. રાખ્યો તો આબરૂ જીવ ભેગા રાખજે. હા, દ્રૌપદીએ કૃષ્ણ હું કામ યાદ કર્યા? દ્રૌપદીએ કૃષ્ણને એટલું જ કીધું ને, કાનુડા એક વખત જો મારી હાડી છે એને કહેવાય કે લૂંટાઈ જશે, મારી આબરૂ લૂંટાઈ જશે, પછી કાનુડા દુનિયામાં કઈ સારું નહીં રહે, જીવવાની મજા મરી જશે. એક આબરૂ માટે સાહેબ આ દુનિયામાં માથા કપાવવાના દાખલા છે. હવે તો તકલીફ એવી થઈ ગઈ, આબરૂ છે ને હાવ સામાન્ય વસ્તુ થઈ ગઈ. ગામમાં 5 કરોડ નું બૂજ મારી દો એટલે આબરૂ જતી રહે. પાછા કોઈ ખારા કામમાં 50 લાખ રૂપિયા દાન કરો એટલે આબરૂ આવી જાય. આબરૂ સામાન્ય વસ્તુ થઈ ગઈ આજકાલ. હા, બાકી એક દાડો એવો તો આબરૂ માટે થઈને દુનિયામાં માથા કપાવવાના દાખલા છે યાર. હા, અમારે બધાય મેં કીધું કોઈ દિવસ હું એમ નથી બોલતો આ ભાઈ તબલું વગાડે ના બેન્જો વગાડે, આ મારો આખો પરિવાર છે. બધાય મિત્રો બહુ સરસ મજાની મહેનત કરે છે, એમને જોરદાર તાળના ગળાથી વધાવો. હા, એવું અમારું અંબિકા સાઉન્ડ. હા, વિજાપુરનું બીજા નંબરનું સાઉન્ડ છે. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, પણ આ બીજા નંબરનું છે. આ તમે જુઓ 5 વર્ષ પછી તો એવા સાઉન્ડ આવશે, આપણે ખાલી એટલું જ બોલવાનું, હનુમાન દાદા કી એટલે જય સાઉન્ડ બોલ છે. હા, એવા સાઉન્ડ આવી ગયા. દુનિયામાં 2 જ વસ્તુ હારી જોઈએ. એક પ્રોગ્રામમાં જઈએ તો આવા અંબિકા સાઉન્ડ જેવા માઇક જોઈએ અને ઘરે જોઈએ તો ડાઈ વાઈફ જોઈએ. હા, બાકી અમુક જગ્યાએ તો ભળદા ભટકાય ને આપણને એમ થાય ભગવાને આના કરતા ગળે ટૂંપો આલ્યો હતો આગળ આવે. હા, આ કીર્તિ એક દાડો મારી જોડે રોતો રોતો આવ્યો. આ કીર્તિ મને કે જયદીપભાઈ ડખો થઈ ગયો. મેં કીધું હું થયું? કે મારી ઘરવાળી રોજ મારી પાસે 2000 રૂપિયા માગે. મેં કીધું ગજબ કેવાય યાર. મેં કીધું તું ધંધા 1500 રૂપિયા કમાઈને 2000 રૂપિયા માગે. મેં કીધું મને કે હા, મને કે રોજ મારી ઘરવાળી કે મારી પાસે 2000 રૂપિયા માગે છે. મેં કીધું પણ 2000 રૂપિયાનું કરે છે હું? એટલે કે ઈ તો હું આલુ તો ખબર પડે ને. અમુક છે ને પરભારી મજા કરતા હોય. એક જગ્યાએ દાદા કથા ચાલતી હતી, કથા સરસ મજાની કથા ચાલતી. તેમાં શાસ્ત્રીજીએ કીધું કે મિત્ર આવી સરસ મજાની કથા ચાલે છે, એમાં કદાચ માની લ્યો કે સ્વર્ગમાંથી વિમાન આવે અને એમ કે બધાએ એક સાથે સ્વર્ગમાં આવવું છે, તો આમાંથી કોને કોને સ્વર્ગમાં આવવું છે? આખા ગામે હાથ ઊંચો કર્યો કે અમારે આવવું છે, અમારે આવવું છે. એમાં એક જણો ખૂણામાં આમ અદબ પાડીને બેઠેલો. એટલે જઈને પછી શાસ્ત્રીજીએ કીધું કે આખું ગામ સ્વર્ગમાં જાય છે ને તમારે નથી આવવું? અરે કે શાસ્ત્રીજી હું આ ગામનો જમાઈ છું, આ બધા જાય પછી અહીંયા જ સ્વર્ગ છે. આ બધા જાય પછી સ્વર્ગ અહીંયા જ છે, અમારે ક્યાંય સ્વર્ગ હોદવાની જરૂર જ નથી. હા, આવી બધી વાતો છે અમારી પાસે. પણ એક નાનકડો પ્રસંગ કહું, બધા 5 મિનિટ માટે શાંતિ રાખજો, પછી હાસ્યની પણ એટલી વાતો કરીશ. મિત્રો, યુવાન મિત્રો પ્લીઝ અવાજ ન કરતા ભઈલો બધા મિત્રો. હા, કારણ કે મને ખબર છે મારા કરતા બધાને તમને સારું બોલતા આવડે છે, પણ આટલો ખર્ચો કરીને મને બોલાવ્યો છે આજે બોલવા માટે. મને બોલવા દેજો મારા બાપ. હા, અને 12 ગામ જઈએ એટલે વિનંતી જ કરાય ને. કોલર તો ન પકડાય, બોલવા દેજો, શાંતિ રાખજો, નકર પાછા રિટર્નમાં ગાડી આડી રાખે. હા, બધાને વિનંતી છે ટૂંકમાં શાંતિ રાખજો. હા, તમે જોઈ લો, કૂતરા, બિલાડા, અનેક જાતના પશુ પંખી બનાવ્યા ભગવાને. ગાયથી લઈને પછી જેને કહેવાય કે જેટલા પશુ પંખીઓ છે એ બધાને બનાવ્યા આડા. તમે જોઈ લો, બધાને બનાવ્યા છે આડા પણ સીધા ચાલે છે. બનાવ્યા આડા પણ ચાલે સીધા.
ભગવાનને તકલીફ એક થઈ કે માણસને બનાવ્યો સીધો ચાલે આડો ઈ તકલીફ છે એમાં. હા પણ ભગવાનની લીલા અપરંપાર છે મિત્રો. મિત્રો થોડો અવાજ આવે છે પ્લીઝ આયોજક મિત્રોને વિનંતી કરું છું શક્ય હોય તો એ હચવાઈ જાય ને મને બોલવાની મજા આવે, કારણ કે આમાં મારી પાસે ચોપડી નથી, બધું ખોપડીમાંથી નીકળે છે. હું દીકરી વિદાયની વાત કરતો હોય તમે અંદરો અંદર વાત કરો તો દીકરી વિદાયમાં ડાયરેક્ટ વાસણની વિદાય ઉપર જતો રહો, આમાં કઈ ગોખેલું ન હોય. હા તમે શાંતિથી સાંભળશો તો મને વધારે મજા આવશે બોલવાની. મારે એ પ્રસંગો કેવા છે, હનુમાન દાદાનો પ્રસંગ છે, મારો એક જ અમારો ઉપદેશ હોય શું કરીએ અને આ કાર્યક્રમ સારો લાગે એના માટેનો આ પ્રસંગ છે. બેનો બેઠા છે એમની એકાદ વાત કહું, નગર ક્યાંક રોયો અમારું કોઈ બોલ્યો જ નહીં. હા બે પતિ પત્ની બે બેઠા હતા, પત્નીએ પતિને કીધું કે હે પતિ દેવા બધા પુરુષ મરી જાય ક્યાં જાય? કે બધા સ્વર્ગમાં. કે વાહ. પછી કે ઉપર શું થાય? કે બધા જાય સ્વર્ગમાં. પછી કે એના અપ્સરાઓ જોડે લગ્ન થાય. કે વાહ. તો કે તમે બહેનો મરી અમારું શું થાય? કે તમે આવો તો સ્વર્ગમાં પણ ત્યાં તમારા વાંદરા જોડે લગ્ન થાય. તે બેન હશે ઉમિયાનગર બાજુના, ધીમે નિહાકો નાખ્યો કે તમારે તો ખૂબ સારું. કે કેમ? કે તમારે તો અહીંયા અપ્સરા, ઉપર જાવ ત્યાં અપ્સરા, અમારે કેટલી તકલીફ અહીંયા વાંદરા. હા પણ સાહેબ મૂળ વાત આપણે એ કરતો હતો. પ્રભુ પ્લીઝ આ પાણીની બધું થોડી વાર રહેવા દો, પાણી હું ફેરવું જ છું. પ્લીઝ માફ કરજો પણ વડીલ 5 મિનિટ માટે બધું મૂકી દો, કારણ કે મારે એકાદ બે વાત કેવી છે યાર. હા આમાં મેં પેલા કીધું એ રીતે ચોપડી નથી મારી પાસે, બધું ખોપડીમાંથી નીકળે છે. તમારા બધાના મસ્તક છે એ મારું પુસ્તક છે. બેનો છે એટલે સ્વાભાવિક છે વાતો થશે જ. વિજાપુર બસ સ્ટેન્ડમાં બે બેન વાત કરતા હતા, બેન તમે ક્યાં ના છો? એટલે બીજા બેને કીધું હું વિજાપુર અમદાવાદની છું. એમ તો આપણે બે બેન કહેવાય કે કેમ તમે વિજા અમદાવાદ ના છો? કે નારે ના કે પરમદાડે અમારી એસી છે ને અમદાવાદ થી લાવ્યું. એક એસી માંથી ઓળખાણ કાઢે ને 2 કલાક વાતો કરી, એનું નામ બેનો કહેવાય. હા પણ હવે તમે જોઈ લો દાદા, હારું જેને જોવું છે. અહીંયા આયોજક મિત્રે આવું સરસ મજાનું આયોજન કર્યું છે, તમામને જોરદાર તાળીના ગળાથી બતાવો સૌ પ્રથમ. આવું સરસ આયોજન છે તો પાછું બેઠો એવી હશે ને કે અંદર ખામી જ કાઢતી હશે. હા દાળમાં મીઠું ઓછું હતું, તારા ઘરે કેટલું નખાય છે ઈ જો ને. હા કલાકાર આ બોલાય એના કરતા બીજા કલાકાર કોક દાડો રિંગટોન મિસ કોલ તો કર, ખબર પડે કેટલું થાય. હા દીકરીને પરણાવે છે એટલો ખર્ચો થાય એટલે ડાયરો થાય. આ કઈ મફત થાય બધું? અમુક તો ખામી નથી કાઢતા, અમુક તો 2-4 જણા એવા હશે અંદર, એ બેઠા બેઠા ઈ તમને ખબર ન પડે, બધું અંદરો અંદર ખવાઈ જતું હોય. તું તારા છોકરા 3 વખત ખાઈ જાવ એટલું જ ખવાય છે. હા 2 જણા આમ નીકળ્યા એટલે સરસ મજાનો દરિયો આવે એટલે ઓલા એક માણસ ડાયો હતો ને સજ્જન, એને હું કીધું વાહ કેવો પરમાત્માની રચના, દરિયો કેવો સરસ છે, રત્નાકર સાગર. એટલે આને ધીમે રહીને કીધું કે ખારો ન બનાવ્યો તો સારું હતું, દરિયો થોડો ખારો ન હોત તો સારું હતું. કે હશે. થોડા આગળ ગયા એટલે ગુલાબ જોયું, એટલે ગુલાબ જોઈને આને કીધું કે વાહ વાહ હું ગુલાબ બનાવ્યું પરમાત્માએ. એટલે આને ધીમે રહીને પાછું કીધું કે અંદર કાંટો ન હોત તો કેટલું સારું હતું. થોડા આગળ ગયા એટલે ચંદ્ર જોયો પૂનમનો સરસ મજાનો ખીલેલો, એટલે આને કીધું ઓય હાય હાય આવો ચૈત્રી મહિનો, આજે પૂનમ કેવો સરસ મજાનો પૂનમનો ચંદ્રમાં દેખાય. ત્યાં દુખાય ધીમે રહીને કીધું કે અંદર દાગ ન હોત તો કેટલું સારું હતું. પછી ઓલા મગજ ગયું એને કીધું કે દરિયો ખારો ન હોત તો સારું હતું, ગુલાબમાં કાંટા ન હોત તો સારું હતું, ચંદ્રમાં દાગ ન હોત તો સારું હતું, પણ ભગવાને તને ખરાબ જોવાનો સ્વભાવ આપ્યો છે, ઈ નો આપ્યો હોત તો કેટલું સારું હતું ઈ તો જો. હા બધું લઈ લે ધીમે ધીમે યાર. હા તમારી ફરમાઈશ એવી એટલી બધી આવે છે ને કે અઠવાડિયું રોકાવું પડે એમ છે. હા એટલે તમે જુઓ પરમાત્માની રચના છે. એક સરસ મજાનો દુહો છે કે માનવ સર્જિત વસ્તુ એના વિધવિધ વર્ણન થાય. તમે કોક મોટી એવી બિલ્ડિંગ દેખો, સામે વેરાઈ માતાજીનું મંદિર છે, આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે, માતાજીનું મંદિર હશે, તો તમે એમાં એમ કહી શકો કે આમાં આટલો સિમેન્ટ વપરાણો, આટલી ઈંટો નખાણી, બધું તમે માપી શકો. પણ દરિયાને જોઈને તમે એમ ન કહી શકો કે આમાં આટલું પાણી હશે, ઈ તો એમ જ થઈ જાય કે હાય 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 શું છે. માનવ સર્જિત વસ્તુ એના વિધવિધ વર્ણન થાય, પણ આહ કઈ અટકી જવાય ઈ તો રચના પ્રભુની. રાજડા સાહેબ ખાલી આહ કઈ અટકી જવાય ઈ પરમાત્માની રચના છે. હો હા અમારા કાગ બાપુ તો ત્યાં સુધી લખે છે કે આકાશના ગડનારના ઘરને ગડ્યા કોણે હશે, એ આકાશની માતા
કોઠા કહો કેવડા હશે બે બે મસાલો બાળતો અજવાળતો સંભાળતો જોતો હશે બે બે મસાલો બાળતો ઊભો મસાલી ક્યાં હશે સૂર્યની ચંદ્રની બે મસાલ બાળે છે દાદા રાત દિવસ ચાલી રહેશે તો કવિ કાગ બાપુ કહેશે કે મસાલી ક્યાં ઊભો હશે અને પછી હું કીધું કે ધરતી તણો પીંડો કરો ધૂળ લાવતો ક્યાંથી હશે આખી આ ધરતી બનાવી તો એટલી બધી ધૂળ ક્યાંથી લાવ્યો હશે અન કોષ હાકણ હારજે ખેડૂત ઊભો ક્યાં હશે અન જગ ચાક ફેરવનાર જે કુંભાર બેઠો ક્યાં હશે આપણે કે છે ને કે જગતનું ચક્ર ચાલ્યા કરે છે તો આ જગતનું ચક્ર ચલવે છે એ કુંભાર ક્યાં બેઠો હશે ઈ તો ઠીક છે એનાથી આગળ શું કીધું ખબર છે કહે કાગ સર્જક સર્પનો પ્રભુ કેવો ઝેરી હશે આ ભગવાને જેને હાપની સર્જન કર્યું બા જેને સાપ બનાવ્યો તો સાપમાં કેટલું ઝેર છે ઈ હાપ જો મને તમને ડંખ મારે અને આપણે જેને કહેવાય 1 સેકન્ડ માટે પાણી પીવા ન ઉભો રહીએ તો ઈ ભગવાને હાપને બનાવ્યો તો ભગવાન ખુદ કેટલો ઝેરી હશે પાછું દુઃખ થયું મારે ભગવાનને ઝેરી ન કહેવાય એટલે કાગ બાપુએ બીજી લીટીમાં શું કીધું ખબર છે કહે કાગ સર્જક સર્પનો પ્રભુ કેવો ઝેરી હશે અન સુગંધિત પવન લહેરાવતો મારો લાલો કેવો લેરી હશે હા સર્જક સર્પનો કેવો ઝેરી હશે અને પાછો રૂડો પવન લહેરાવે તો વાલો કેવો લેરી હશે અને ઈથી આગળ શું કીધું ખબર છે કે પશુ પંખીને અનાજ પહોંચાડતો પ્રભુ કેવો પરમારથી હશે અને પછી ભગવાને ઘડ્યો માનવી તો ભગવાન કેવો સ્વાર્થી હશે સાહેબા માણસને આટલો સ્વાર્થી ઘડ્યો હા માણસને જેને ઘડ્યો છે એ ભગવાન ખુદ કેટલો સ્વાર્થી હશે કે આટલો સ્વાર્થી માણસને ઘડ્યો છે હા ઈ જાણવા જો વાતણી દિલ જંખ ના ખટકી રહી એ બ્રહ્માંડ ને ભટકી રહી અંતે મતી અટકી રહી આમાં આપણું દાપણ ન ચાલે બસ એના ભરોસે હા એટલે બસ મેં કીધું એ રીતે આનંદ કરી લો અત્યારે મને બોલવાનું પાત્ર મળ્યું તમને સાંભળવાનું મળ્યું આ ભાઈને વગાડવાનું માત્ર મળ્યું કોઈને તબલું વગાડે બેન્જો વગાડે ભાઈને સાઉન્ડ વગાડવાનું પાત્ર મળ્યું આપણે હૃદયના ભાવથી પાત્ર સ્વીકારી લેવું પડે હા મને બોલવા બોલાવે પછી મારે એમ કહેવાય કે મારે એકચ્યુઅલી આજે મને તાવ આવ્યો તો મારાથી વિપુલભાઈ નહીં બોલાય તો લુખા ઘરે રહેવાય પહેલા તારીખ જ ન લેવાય એ તો બાકી વાત છે ને પ્યાર હો યા જંગ હો ભરપૂર હોના चाहिए प्यार हो या जंग हो भरपूर होना चाहिए फिर नतीजा कुछ भी हो मंजूर होना चाहिए प्यार हो या जंग हो भरपूर होना चाहिए हाँ જ્યાં જવું ત્યાં ભરપૂર થઈ જવું બસ મારો કહેવાનો છે સાંભળવા જવું તો અહીંયા આવો ને પ્રોગ્રામમાં તો ઉલ્લાસથી આવું આનંદથી ઉમંગથી આવું બાકી અમુક મારા દીકરા ઉતરી ગયેલી કઠી જેવા મોઢા લઈને આવે બીજા 3 નો દાડો બગાડે હા આમાં કોને મને તમને ગળાના હમ આપે છે કે તમે બેસજો બેસો તો પરફેક્ટ બેહો બાકી આપણે ઘરે રહેવું બસ અને બીજી વાત એ આપને કહી દઉં વિપુલભાઈ તો મારા મિત્ર છે માની લો કે મારા ધારે કે દાદા આ પ્રોગ્રામના 1 લાખ રૂપિયા નક્કી થયા એટલા નથી લીધા હો ચિંતા ના કરતા પૂછજો પાછા વિપુલભાઈ એના કરતા ઓછા જ લીધા છે મિત્રતામાં બરોબર વિપુલભાઈ હા તો ઠીક બીજે લઈએ એના કરતા અડધો ઓછા કરીને આયા છે કારણ કે આ મિત્રતા માટે છે હો આજનો પ્રોગ્રામ છે એ કઈ બિલનો નથી આ દિલનો પ્રોગ્રામ છે એટલે મને બોલવાની મજા આવે છે આપને કહી દો હો હા હા અને આ બધું રૂપિયાથી થોડું થાય યાર આ તો ભગવાનની કૃપા હોય હા આ ભગવાનની કૃપા હોય તો બધું ભેગું થાય હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલું છું આજે ફરીથી કહી દઉં માની લો કે આજે પ્રોગ્રામમાં અમારા 1 લાખ રૂપિયા નક્કી થયા અમે 3-4 કલાક પ્રોગ્રામ કરીએ પણ એટલા દિલથી બોલીએ ગાઈએ તમને મજા આવી જાય અને હવારમાં પાર્ટી પેમેન્ટ આપે એમ કે જયદીપભાઈ તમે એટલો સરસ પ્રોગ્રામ કર્યો અમે વિચાર્યું હતું એના કરતા 10 ગણો પ્રોગ્રામ સારો થયો છે એક કામ કરો લ્યો 11,000 રૂપિયા અમે તમને વધારે આપીએ છીએ માની લો મારો કહેવાનો સૂર કે એક 3-4 કલાકનો પ્રોગ્રામ માણસ પાર્ટીને ગમી જાય અને દાદા હવારમાં 11,000 રૂપિયા પેમેન્ટ વધારી દે તો મને તમને કાકા તરીકેનું ભાઈ તરીકેનું ભાઈબંધ તરીકેનું મામા તરીકેનું મામી તરીકેનું ભાઈ તરીકેનું ફુવા તરીકેનું માણસ તરીકેનું જે પાત્ર મળ્યું છે
ઈ જો આપણા ખરા દિલથી ભજવીએ તો પરમાત્મા કેવડો મોટો પુરસ્કાર આપે. કોક દાડો આંકડો તો માંડજો. હા, આ તો પાત્ર ભજવવાની વાત છે યાર. હા, અમુક તો તમે જોઈજો એવા હોય. દરેક પ્રોગ્રામમાં મારા બે દુશ્મન હોય. પેલો કયો જેને બધી ખબર પડે તો ચૂપચાપ બેઠો હોય. વાહ કે ગઢવી બરોબર બોલે છે તો તાળી પાડને લુકા હું કહી જવાનું સાથમાં. આ મારો પેલો દુશ્મન. બીજો કયો ખબર છે? જેને કાંઈ ખબર નથી પડતી તોય પડકારા કરતો હોય. વાહ જસલ જાડેજા વાહ, એટલે પણ જોતો ખરા ગંગા સતીનું ભજન ચાલે છે. હું ચોટી પડ્યો. હા, અને આ દુનિયાને પહોંચી વળાય એમ છે જ નહીં. વાત આપને ઈ કરતો તો આયોજક મિત્રો જેને આયોજન કર્યું છે એમને બધાને કહું, આવા હારા આયોજન કરતા રહેજો. હનુમાનજી મહારાજ તમે 2 ડગલા ચાલશો એટલે 10 ડગલા આગળ મારો બાપ હનુમાન ચાલવાનો છે. આવા હારા કામ કરજો. દાદો ભેગો જ હોય છે. હા, આ યુવાન મિત્રો મેં જોયું આયોજન કર્યું છે. મને નામ આપ્યા અહીંથી બધા યુવાન મિત્રો ભેગા થઈને આયોજન કર્યું. એનું મને વિશેષ આનંદ છે. બાકી ગામવાન વડીલો તો આયોજન કરે, યુવાન શું કરે ખબર? થોડા 2 રૂપિયા આવી જાય એટલે સરસ મજાની ફોર્ચ્યુનર ને થાર ગાડી હોય, અહીંથી વાયા હિંમતનગર શામળાજી થઈને રતનપુર બોર્ડર પાર કરે, પછી 65 નું કોટરિયું, 15 રૂપિયાનું બાઇટિંગ, 3 રૂપિયાના ગ્લાસ, 2 રૂપિયાનું પાઉચ, 100 રૂપિયાનો દારૂ અને આખું ગુજરાત મારું. હા, એની જગ્યાએ સાહેબ આ યુવાન મિત્રો એમ નક્કી કરે હનુમાન જયંતિ આવે છે, આપણા ગામમાં આવું કંઈક આયોજન કરીએ. અરે વાહ વાહ. છેક બાવળાથી અમારા મિત્ર, મારા પરમ સ્નેહી અને મારા મામા ખૂબ મને આત્મીયતાથી પ્રેમ કરે છે, મારા મોટા ભાઈ એવા લાલભા પધાર્યા છે. જોરદાર તાળીના ગણથી બતાવો. લાલભા આગળ બિરાજો. વિપુલભાઈ એમની વ્યવસ્થા કરજો આગળ. છેક બાવળાથી પધાર્યા છે. લાલભાની સાથે જે અમારા મિત્રો પધાર્યા છે એમને પણ બધાની વિનંતી કરું છું, આપ બધાએ આગળ પધારજો. છેક બાવળાથી ડાયરો બધા અંબાજી દર્શન કરવા ગયા હતા ચૈત્રી પૂનમને, અને ત્યાંથી સીધા આપણે એક આમંત્રણને માન આપીને આવ્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. પણ વાત મૂળ મુદ્દે આપને એટલું કહેતો હતો કે આજે જુઓ ભગવાન બધું ભેગું કરે છો. આ માનવ જાડે હું કરું અને કરતલ દૂજો કોઈ, આદર્યા તારા અધવચ રહે અને હરી કરે છો હોય. પરમાત્માની કૃપા હોય તો બધું થાય. કૃષ્ણ છે કૃષ્ણ, એને અર્જુનને એટલું જ કીધું કે અર્જુન ત્યારે દ્રૌપદીના સ્વયંવરમાં જવાનું છે. અર્જુને કીધું પ્રભુ આપ કહો છો તો હું જઈશ. સાંભળી લ્યો, અર્જુન જેવો શિષ્ય ન મળે ને કૃષ્ણ જેવો ગુરુ ન મળે. એમ કે કૃષ્ણ કરવાનું એટલે એમાં લક્ષ્મણની લેખા જ હોય, એમાં બીજી વાત ન આવે. ભલે પ્રભુ આપ કહો છો ને તો હું જઈશ એમ, પણ સાંભળી લે અર્જુન, ત્યાં તારે સીધું બાણ નથી ચડાવવાનું સ્વયંવરમાં. તારે ત્રાજવામાં ઊભું રહેવું પડશે, ત્રાજવાનું સંતુલન રાખવું પડશે અને પછી તારે બાણ ચડાવવાનું છે. ભલે પ્રભુ હું ત્રાજવામાં ઊભો રહીશ, પણ જોજે અર્જુન, તારે સીધું ઉપર જોઈને બાણ નથી વીંધવાનું, બાણ નથી મારવાનું, માછલી નથી વીંધવાની. નીચે પરાત હશે, પરાતમાં પાણી હશે, એ પાણીના પ્રતિબિંબને તારે જોઈ અને ઉપર તારે માછલીની આંખ વીંધવાની છે. ભલે પ્રભુ હું કરીશ, પણ સાંભળ અર્જુન, તું ત્રાજવામાં ઊભો રહે, તું પાણીમાં જોઈને માછલી વીંધે, પણ સાંભળી લે, એમાં તારે માછલીની આંખ વીંધવાની છે. ભલે પ્રભુ હું વિંધીશ. અને પછી અર્જુને ધીમે રહીને કૃષ્ણને એટલું કીધું, ભગવાન બધું મારે જ કરવાનું તો તમે શું કરશો? કૃષ્ણને કહે છે અર્જુન કે પ્રભુ બધું મારે જ કરવાનું તો તમે શું કરશો? અને ઈ વખતે કાળિયો ઠાકર મારો તમારો બાપ એટલું બોલ્યો તો, સાંભળ અર્જુન, જ્યાં તું અટકી જઈશ ને ત્યાં બેઠો બેઠો કાળિયો ઠાકર બધા કામ તારા કરી દેશે સાહેબ. હા, પણ ભગવાન મારાથી શું ન થાય? હું બાણ વીંધી શકું, હું ત્રાજવામાં ઉભો રહી શકું, હું પાણીમાં જોઈ શકું. અને એ વખતે કૃષ્ણએ કીધું તું કે સાંભળ અર્જુન, તું બાણ ચલાવી શકે, તું પાણીમાં જોઈ શકે, માછલીની આંખ વીંધી શકે, પણ પાણીના પ્રતિબિંબની અંદર જે જોવાનું છે ને, પાણીના તરંગો જે હિલોળે ચડ્યા છે ને, અર્જુન તારા બાપની તાકાત નથી તું શાંત કરી શકે. એ બેઠો બેઠો દ્વારકાનો ધણી કાળિયો ઠાકર કરશે સાહેબ. હા, આનું નામ ભગવાન કહેવાય, આનું નામ પરમાત્મા કહેવાય યાર. હા, અને એ તો ખરાખરી નો થાય પછી કામ આવે એને ભગવાન કહેવાય. હા, આપણે તો પછી સાયકલ લઈને જતા હોય પંચર પડી જાય કઈ પછી મહાદેવજી કઈ હવા પૂરવા ન આવે, પંચર પૂરવા ન આવે, એને ટાઈમે યાદ કરાય તો મજા આવે યાર. આવો જયારે આજનો માહોલ છે, બધા હૃદયના ભાવથી સાંભળો છો. એક નાનકડો પ્રસંગ.
મેં પેલા કીધું એ રીતે આજનો કાર્યક્રમ મને હૃદયના ભાવથી ખૂબ આનંદ થાય છે, કારણ કે હનુમાન દાદાનો જન્મોત્સવ છે અને સાથે ચૈત્રી પૂનમ છે. આજે માતાજીના જગદંબાના નવલા નોરતા આપણે સાહેબ ઉજવ્યા. હે? એટલા માટે આ પ્રસંગ આપને કહ્યું કે આ દુનિયાનો કોઈ દાડો ભરોહો કરવા જેવો છે જ નહીં મામા. આ દુનિયા એવી છે, હનુમાનજી જે દિવસ લંકા હળગાવીને આવ્યા ને એટલે બધા વાનર સેના ભેગા થઈ ગયા કે વાહ વાહ આપણા કુળની અંદર કેવો સપૂત ભાગ્યો, વાહ હનુમાનજી વાહ. બધાએ હનુમાનજીને તેડી લીધા, વાહ વાહ હનુમાનજીની વાત નો થાય, બધાએ ફૂલહાર કરાવ્યા અને બહુ હનુમાનજીનું સન્માન કર્યું. ઈ વાત પતી ગઈ. લક્ષ્મણજીને મૂર્છા વાગી. સુષેન નામનો વૈદ્ય આવ્યો અને સુષેને કીધું કે દ્રોણાચલ ઉપરથી સંજીવની છે ઈ જો આવે તો લક્ષ્મણનો જીવ બચે. એટલે કોઈએ કીધું કે આવડી મોટી લંકા છે, લંકામાં સંજીવની જેવું કોઈ અમૃત છે નહીં. એટલે સુષેને કીધું કે સંજીવની હતી ખરી તમારી પાસે, પણ કે 10-15 દિવસ પહેલા એક વાનર આવ્યો તો એને આખી લંકા હળગાવીને એમાં ભેગી સંજીવની હળગી ગઈ. તે જે મારા દીકરા હનુમાન દાદાનું સન્માન કરતા હતા ને ઈ હનુમાન દાદાને ગગલામાં મંડ્યા, ધમકામાં મંડ્યા. કોને કીધું તું કે લંકા હળગાવવાની? ખાલી વીંટી હાલમાં મોકલ્યા હતા, વીંટી આપીને આવી ન જવાય. હુકામ લંકા હળગાવી પડે? દુનિયા આવી છે. હા, હારામાં હવ ઉભા રહે, ખરાબમાં કોઈ ન ઉભા રહે. આ પ્રોગ્રામ જો હિટ જતો રહે ને તો આખું ગામ કે વાહ વિપુલભાઈ બહુ સારું આયોજન કર્યું, વાહ વાહ. અને જો થોડું ડખ્યો ચડે તો જેને 1 રૂપિયો ન આલ્યો હોય ને મારા દીકરા કે કોને કીધું તું આમાં ડાયા થવાનું, આવા હું કામ આયોજન કરવા પડે? આ દુનિયા જસ લેવા જ આવે, અબજસ લેવા તો દાદા રઘુકુળની કઈ કઈ કોક આવે. હો હા, અબજ લેવા તો કોક આવે, બધા દુનિયા જસ લેવા આવે. હા, આપણા અનુભવની વાત કહો ને, આપણે ઘર બનાવતા હોય એટલે બધા આવી ન કે આ બારી આમ થઈને આમ મૂકજો અને આ બારી આમ નો મૂકી હોત તો સારું હતું. બીજા કોઈક બહારથી મહેમાન આવીને એમ કે વાહ તમારું મકાન બહુ સારું છે, તો મારા દીકરા બધાય કેવા આવે કે ઈ બધો આપણો આઈડિયા હતો. હા, અને થોડું ડખે ચડે એટલે કે આવું હું કામ કરવું પડે લે. આ દુનિયાને પહોંચી વળાય એમ છે જ નહીં. આપણે અહીંયા હમણાં જમણવાર થયો ને, જમણવાર થયો એમાં આપને ખબર છે દાળ ભાત બનાવ્યા, દાળનો મોટો એવો ટોપ હોય એટલે અહીંથી વિપુલભાઈ ને બધા મિત્રો કે ભાઈ આવજો ને 10-15 યુવાન મિત્રો આવો. કેમ કે આ દાળનો ટોપ હેઠો મુકાવો છે એટલે 25 છોકરાઓ દોડે, દાળનો ટોપ હેઠો મુકાવે, ઉપર સીબું ઢાંકી દે, એક વડીલ છે લાકડી લઈને ઉભા રહે, અંદર કૂતરું ન બૂટી જાય એટલા માટે 25 જણા એક દાળનો ટોપ ભરેલો હોય એટલે એનું ધ્યાન રાખતા હોય. પણ જમણવાર પતી જાય, જમવાવાળા જમી લે, બચેલી દાળ સી ડોલમાં આવી જાય પછી તમે જોઈ લેજો જે દાળના ટોપલાની આજુબાજુમાં 15 જણા ફરતા હતા, 25 જણા ફરતા હતા ને ઈ દાળના ટોપલાની હાલત શું થાય ખબર છે? 80 રૂપિયાનો મજૂર છે ને ખૂણામાં લઈ જાય, ઊંધો નાખીને ઉપર ગારો ચોપડે. હું કામ? ખાલી થઈ ગયો ને એટલા માટે. આયા બેઠા બધાને કહું છું, ખીચામાં 1 રૂપિયો ન હોય તો માર્કેટમાં મોઢું ચડાઈ ન ફરતા, બાકી દુનિયા ઊંધા નાખીને ગારા ચોપડે એવી છે. એના વચ્ચે જીવવાનું છે, એના વચ્ચે જીવવાનું છે. હો હા, પૈસા તો હાજર છે, કાલ નથી. હા, પણ માણહાઈ નો મરવી જોઈએ, મારો કહેવાનો સુર. એટલા માટે મને એક નાનકડો પ્રસંગ હનુમાન દાદાના સાનિધ્યમાં કહેવાની ઈચ્છા થાય ત્યારે સાહેબ કે ધન કુંકજી જાબાયની જ્યાં શિવાજી જન્મ્યા હતા, કુંખજી જાબાયની જ્યાં શિવાજી જન્મ્યા હતા, તલવાર કેરી દાર પર હિંદુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પૂતને મરજે શિવા મેદાનમાં, અમ દેશની વિચાર રમણી જબર છે, ઇતિહાસમાં માય જબર છે, ઇતિહાસમાં. અને હનુમાનજી મહારાજને યાદ કરીએ, રામને યાદ ન કરીએ તો નગુના કનૈયા બા. અહીંયા રામ ભગવાનનું મંદિર છે. સીતાજીને આપણે ગામો ગામ હું કામ યાદ કરવા પડે? 14 વર્ષનો વનવાસ ભોગવી સીતાજી અયોધ્યામાં જ્યારે પાછા આવ્યા, મોટી સંખ્યામાં યુવાન બહેનો બેઠા છે, સાંભળજો. સીતાજી અયોધ્યામાં જ્યારે પાછા આવ્યા, 14 વર્ષનો વનવાસ મળ્યો, રાવણ ઉપાડીને લઈ ગયા, બધી બહુ તકલીફ પડી. અને એમાં એક ધોબીએ મેણું માર્યું, સીતાજી આગમાં હમાવાની તૈયારી કરતા હતા બા.
એમાં કોઈ આવીને કીધું સીતાજી તમારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો કહી દો. અને ત્યારે સીતાજી એટલું બોલ્યા હતા કે હિન્દુસ્તાનની કોઈ દીકરી લગ્નના માંડવામાં 4 ફેરા ફરે તો એમ કે મને હાથ ભાવ સુધી આ પતિ મળવો જોવે, પણ હું રઘુકુળની પુત્રવધુ છું. મારી એક છેલ્લી ઈચ્છા એવી છે કે 1-2 ભાવ નહીં, હાથ ભાવ નહીં, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રના તેજ તપે ત્યાં સુધી 84 લાખ યોની પાર કરી અને પાછો મને સ્ત્રીનો અવતાર મળે તો મારી છેલ્લી ઈચ્છા એવી છે કે મને પતિ તરીકે રામ મળવો જોઈએ, રામ મળવો જોઈએ, રામ મળવો જોઈએ. સાહેબ ભાઈ 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 રઘુકુળ ભૂષણ રામ નો ગાદી તણું મૂરત હશે, આજ્ઞાપતિ ને બાળવાજ તો વિકટ વનમાં જઈ વસે. ત્યાગી સુખો વૈભવ તણા સીતા હલા સહવાસમાં, અમને સ્નેહ વિરાજ રમણે જમર છે ઇતિહાસમાં, ભય જમર છે ઇતિહાસમાં. અને મારે 1-2 પ્રસંગ કહેવા છે પણ મને આવ્યો ત્યારની 1-2 ફરમાઈ છે એટલે આપણને આ કળી સંભળાવું. વિપુલભાઈ, હું કલાકાર છું, મારા ઘરે પ્રસંગ હોય નાનો મોટો તો હારામાં હારા કલાકાર આવે, મારી ઓળખાણ હોય તો આવે. અમારે લાલભા છે એ બિઝનેસ સાથે જોડાયેલા છે, એમના કોઈ ઘરે પ્રસંગ હોય તો મોટા મોટા બિઝનેસમેન આવે. જો તમે રાજકારણી હોય તો તમારા ઘરે પ્રસંગ હોય તો મોટા મોટા રાજકારણી આવે. અને તમે આ રૂપિયાના ડટાના ઘા કરો ને તો ઐશ્વર્યા રોયને 1.5 કલાક ઠૂપકો મારવા માટે આવવું પડે. રૂપિયા હોય તો ઈ આવે, પણ તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો. મોટામાં મોટો નેતા અને મોટામાં મોટો અભિનેતા આવે, પણ જ્યાં સુધી આપણા કુટુંબના અને આપણા ગામના 5 ભાઈઓ નહીં આવ્યા હોય ત્યાં સુધી તમારો પ્રસંગ કદી રૂડો નહીં લાગે. એટલું જીવનમાં યાદ રાખજો. મંગલ ગણીને માન થઈને મલક હવનાવી મળે, હગવનામાં હોવ પણ ભાઈઓ વગરનું ન પડે. દેખાય પ્રસંગ દોબળો જેમ ઉડે કાળા કાગડા, જાજા હગા હોય જગતમાં પણ આપડાએ, આપડા ભાઈ આપડાએ, આપડા ભાઈ આપડાએ. વાહ, એવો જ્યારે આજનો માહોલ છે. છેલ્લો એક નાનકડો પ્રસંગ ગઈ પછી આપણે વિશાખાબેનને સાંભળીએ. બીજા રાઉન્ડની અંદર હું પણ વિશેષ જો શક્ય હશે તો પ્રોગ્રામની અહીંથી રજૂઆત કરીશ. બધી માતાજીની ઈચ્છા હશે એ રીતે આપણે જોઈએ આગે. કારણ કે આજે ચૈત્રી પૂનમ છે, જગદંબાનો પણ એકાદ મારે પ્રસંગ અહીંથી લેવો છે. પણ આંખ ભલે ન આવડે એકય ગણિતનો ઘડિયો, પણ અક્ષર બધા ઉકલે રીજે જોર ઉકળ્યો. જબદડ જાંબુવાન દિલ અંગદ સુગ્રીવ ન રહ્યા, પણ હજી લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. તમે જોઈ લો, આપણે કોઈ પણ ગામમાં જઈએ તો કોઈક જગ્યાએ એવું બનશે કે રામજી મંદિર નહીં હોય, કોઈક જગ્યાએ એવું બનશે કે ઠાકર મંદિર નહીં હોય, કોઈ જગ્યાએ આપણે જઈશું તો એવું બનશે કે જ્યાં કોઈ માતાજીનું કદાચ મંદિર નહીં હોય, પણ નાના ગામથી લઈ અને મોટા નગર સુધી જાઓ, દુનિયામાં કોઈ એવું ગામ નહીં હોય ભારતમાં કે જ્યાં મારો બાપ હનુમાન ન બેઠો હોય. સાહેબ વિચાર તો કરો, એક ખાલી ગામની અંદર એક સિંદુરિયો પાણી કરી અને મૂકી દીધો હોય ને એને હિંદુર ચડાવો એટલે કે તમારા ગામમાં હનુમાન બેઠો છે. હા, ઈ હનુમાનજી મહારાજનો આજે જન્મોત્સવ છે. પોલીસ ખાતામાંથી પણ મિત્રોએ સરસ મજાની સુવિધા પૂરી પાડી છે. એમનો પણ આપણે અહીંથી જોરદાર તાળીના ગળાથી આભાર વ્યક્ત કરીએ છીએ. પોલીસના મિત્રો પણ ઉપસ્થિત છે, સાહેબનો બધાયનો. પણ 2-5 મિનિટ આ બાજુ ધ્યાન રાખજો એટલે મારે આ પ્રસંગ પછી બેનને આપણે સાંભળીએ. મિત્રો, આપણને એમ લાગે કે આપણે ભજન કરીએ ભગવાન મળી જાય, વાત ખોટી છે. અહીં તો જેને જેને હાચવ્યા ટાણા એના ઇતિહાસ લખાણા. બેનો બેઠા છે, આપને કહી દઉં, કોઈ બેન છે ગરીબ ઘરે પરણાવી હોય, એનો ભાઈ બહુ કરોડપતિ હોય, ઈ બેનના દીકરીના લગ્ન હોય, મામેરું લઈને જવાનું હોય, એમાં બેન છે ભાઈને કંકોત્રી મોકલે, પત્રિકા મોકલે, ભાઈ મારી દીકરીના લગ્ન છે, તારે મામેરું લઈને આવવાનું છે. એટલે હાવ ગરીબ ભાઈ હોય ને
એ ચિંતા કરે કે મારી બેન આટલી કરોડપતિના ઘરે પરણાવી એટલા મોટા મોટા મહેમાન આવશે, લોકો કરોડો રૂપિયાના દાગીના લઈને આવશે, ઇનામ લઈને આવશે, ભેટ લઈને આવશે. મારી બેનના ઘરે મામેરામાં હું લઈને જાઉં, હું કેટલો ભૂંડો દેખાઈશ મારી બેનના ઘરે. અને એમાં બરોબર લગ્નનું ટાણું આવે. બેન છે ભાઈ છે નજર કરતો હોય એને એમાં ઘરની ઉપર ગહાઈ ગયેલી ત્રાહ દેખાય, ત્રાહડો. ઈ કંસારાના જ્યાં જઈ ગહાઈ ઉજળો કરાવી ખભે ત્રાસ મૂકી, ત્રાહડો મૂકીને ભાઈ આવી જાય. અને બેન મામેરું વધારવા નીકળે ને એટલે બીજા બધા ભાઈઓ કરોડો રૂપિયાના દાગીના લઈને આવ્યા હોય ને, પણ પોતાનો હગો ભાઈ આવીને ઉભો રહી જાય ને ગહાઈ ગયેલો ત્રાહડો લઈને આવે ને તો બેન મામેરું વધાવે ને તો બેનની નજર છે ને કરોડો રૂપિયાના દાગીના ઉપર ન જાય, ભાઈના ગહાઈ ગયેલા ત્રાહડા ઉપર એથી હોય તાકડે આવી ગયો મારો વીર સાહેબ. હો હા, ત્રાહડો લઈને મારો ભાઈ આવી ગયો ને. અને ઈની વાત ઊંધી કરી દો, ભાઈ કરોડપતિ હોય, બેન હાવ ગરીબ ઘરે પરણાવી હોય. અને એમાં ઘટના એવી બને કે ભાઈનો ફોન આવે લગ્નના દિવસે, બેન મારે દુબઈ મીટિંગમાં જવાનું થયું છે, અચાનક તારી દીકરીના લગ્નમાં હું નહીં આવી શકું. અને પછી એમ કે કોઈ ગામનો ભાઈ હોય તો બોલાવીને તું તારી રીતે પ્રસંગ ઉકેલી લેજે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો, કોઈના વગર કોઈનું અટકતું નથી. હો, કોઈના વગર કોઈનું અટકે નહીં. કોઈ ધર્મનો ભાઈ માન્યો હોય એને બોલાવી એને કુમકુમ તિલક કરી બેન છે મામેરું વધેવી લે, ગણેશના કામ ગણે ઉકેલી લે. પણ બેનને હૃદયમાં ગાંઠ રહી જાય, બેનને હૃદયમાં ગાંઠ રહી જાય કે મારા પ્રસંગે મારો ભાઈ ન આવી શક્યો. અને ઈ ભાઈ પછી 2 મહિને દુબઈમાંથી આવે ને હીરાનો 1.5 કરોડનો હાર લઈને આવે અને બેનના ઘરે આવીને એમ કે બેન તારી દીકરીના ઘરે નહોતો આવી શક્યો, પણ એક કામ કર, લે તારી દીકરી માટે 1.5 કરોડનો હીરાનો હાર લાવ્યો છું. કોઈક માથાની ફરેલી બેન હોય ને તો એકાદી હવ પેલા તો ગાળ બોલે અને પછી ક્યાંક આપી દેજે. કોઈક ભિખારીને મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી. મિત્રો એ સમય પતી ગયો તો બધું નકામું છે. હો હા, બેન માટે તો લખ્યું છે ને, કઈ રગસાની બાંધે રાખડી જન પ્રેમનો એક પ્રાણ છે, એ માગી કદી નહીં મિલકતો ખમકારની એ ખાણ છે. કહે શ્યામ ચારણ સ્નેહથી દાતારની યાદેન છે. અને હવે સાંભળજો, સ્વાર્થ ભર્યા સંસારમાં બિન સ્વાર્થી એક બેન છે, બિન સ્વાર્થી એક બેન છે. આખા દુનિયામાં સાંભળી લેજો, મિત્રના સંબંધમાં છે ને ક્યાંક સ્વાર્થ પડ્યો છે, મા અને દીકરાના સંબંધમાં ક્યાંક સ્વાર્થ પડ્યો છે, ગડપણની લાગણી થશે. બાપ અને દીકરાના પ્રેમમાં સ્વાર્થ છે, ભાઈ ભાઈના પ્રેમમાં સ્વાર્થ છે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો. દુનિયામાં એક જ સંબંધ એવો છે ભાઈ અને બેનનો, એમાં કોઈ દાડો સ્વાર્થ આવ્યો નથી ને આવવાનો નથી. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો સાહેબ. હા, આયા બધાને 2 હાથ જોડીને કહું છું કે 3 પ્રસંગ કરોડો રૂપિયા હોય તો ઠોકર મારી દેજો. હનુમાનજી દાદાની સાક્ષીએ કહું છું, 3 પ્રસંગ આવે, કરોડો રૂપિયાનું કામ હોય, ગમે તે રૂપિયાનો કાર્યક્રમ હોય, એને ઠેબુ મારી દેજો. કયા પ્રસંગો? એક રક્ષાબંધન હોય ને, ગમે તેવું કામ હોય ને ઠેબુ મારીને બેનના ઘરે જતા રહેજો. બેન છે ને એ તમારા રૂપિયાની ભૂખી નથી, એ તો તમારા કાંડે રાખડી બાંધી તમારી રક્ષા કરવા માટે થઈ સાહેબી રાહ જોતી રહેશે. હા, એક રક્ષાબંધનનો દિવસ આવે એટલે જતા રહેજો દુનિયાના કામ મૂકી. બીજું ભાઈ બીજ આવે એટલા બેનના ઘરે જજો નવા વર્ષના રામ રામ કરવા. અને ત્રીજું, તમારી પાસે જે 5-25 રૂપિયા હોય અને કદાચ નહીં હોય ને તેના ઘરમાંથી થોડું લાવીને થાળીમાં મૂકીને તમને ઉજળા કરાવશે. પણ દીકરીના ઘરે મામેરું હોય તો બેનના ઘરે પહેલા જઈને પહોંચી જજો. બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું. હા, હવે તકલીફ એવી થઈ છે કે બેન આવે તો રોતી રોતી જાય ને હાળી આવે તો હાડી લઈને જાય. તકલીફ એ થઈ છે યાર. હા, બેન કરતા હાળીના માતમ વધી ગયા યાર. એટલે અમારે ગામો ગામ ગળા ફાળવા પડે છે. તમને એમ લાગે 21મી સદી છે, બધાની પાસે બંગલા, ગાડી, રૂપિયા, ધન, વૈભવ બધું છે, તો તમને એમ નથી લાગતું કે આપણે ડાયરા કરીને ટાઈમ વેસ્ટ કરીએ છીએ, ખોટા રૂપિયા ઉલાડીએ, ટાઈમ બગાડીએ છીએ? તમારો વેમ છે મિત્રો. 50 વર્ષ પહેલા મારા તમારા ઘરે કોઈ મહેમાન આવે, મહેમાન 15 દિવસ, 20 દિવસ, મહિનો એક મહેમાન રોકાય અને મહેમાનને તમે વિજાપુરના બસ સ્ટેન્ડે મૂકવા જાઓ ને એટલે મહેમાનની આંખમાં આહુડા આવી જતા, ઘરધણીના આંખમાં આહુડા આવી જતા. એક ખાલી મહિનો મહેમાન રોકાય અને મહેમાન જોડે માયા બંધી જતી.
અત્યારે આપણે જોઈએ છીએ અમુક સોસાયટીમાં 35 વર્ષના મા બાપે મોટા કર્યા હોય અને હગા મા બાપ મરી જાય સ્મશાનમાં જતા હોય તો આહુડા આવતા બંધ થઈ ગયા એટલા માટે ડાયરા કરવા પડે છે, એટલા માટે ભજન કરવા પડે છે. હો હા, તમે જોઈ લો ડાયરામાં એક અમારું જેવું તેવું ગીત ના આવે, અમારું જેવી તેવી વાત ન આવે. આયા કોઈને મજા ન આવે તો અમે સ્ટેજ ઉપરથી હેઠા ઉતરી જઈએ, પણ તમે આટલો બફારો થાય છે ને તમે આયા દિલથી બેઠા છો. ચારણ તરીકે તમને ખાતરી આપું છું કે ઓઠણી ઓઠું ઉડી જાય એવા ગીત અમે નહીં કહીએ. અમે તો દુનિયાને કહેશું કે આપણી બેન દીકરીની ઓઠણી ઉપર કોક હાથ અડાડે તો એને ખીલા ધરબી દેવા પડે એવા અમે ભજન ગાશું, એવા અમે ગીતો ગાશું. હા, ક્યાંય નાભમાં ડુંગર ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ રે, જીજાબાઈ ને આવ્યો એ બાળ, પાલોડાન માત હિંચોડે તાણા નાણ ડુંગરાડો લે. આનું નામ હાલરડા કહેવાય યાર. આમ રૂવાડા બેઠા થાય. અત્યારે તો વધારે બોલાય તો માફ કરજો, પણ હાલરડા જે ગાય છે હાલુ લુલુ હાલ્યો તારો બાપો ટાલ્યો. કોઈ બેન ને એવો વેમ હોય કે તમે હાલરડા ગાવશો છોકરું હુઈ જાય, છોકરાને એમ થાય કે ખોટું સાંભળવું એના કરતા હુઈ જવું સારું. હા, હારા હાલરડા જતા રહ્યા કે હાલરડે હીરની દોરી રે, દીકરો મારા ઘરની મૂડી રે. હા હા કરીને હાલરડા ગાતા અને એમાં પાછી બેન છે ભાઈને કહેતી કે ખેતરમાં હાગનો હોટો રે, મારા વીરાનો જીવ છે મોટો રે. ખેતરમાં હાગનો હોટો અને મારા વીરાનો જીવ છે મોટો. ઈ બેન નાની હોય ને વીરાના હાલરડા ગાતી હોય ને મારા વીરાનો જીવ છે મોટો. ઈ વીર મોટો થાય એટલે એનો જીવ મોટો થાય. આવા કામની અંદર ડાયરાનો દાતા બને, જમણવારનો દાતા બને. બાકી હાલું લુલું હાલ્યા કર્યા હોય ને કોઈ દાડો કાંઈ ન કરીએ, એ પાકી વાત છે સાહેબ. હો હા, કેવા આપણે ત્યાં લગ્ન ગીત આપણે ભૂલી ગયા. પેલા એક લગ્ન ગીત એવા હતા. હા, અત્યારે તો તમે જુઓ ને અમુક કે વીરને જરી ભરેલા ભરેલા ભરેલા, વીરને જરી ભરેલા સાફા વીરને તોટાળે કરતો. લગ્ન ગીત કેવા બોલાય? મારા દીકરા થોડું ચાલુ કરીએ મંડી જ પડે. કે લગ્ન ગીત નો પ્રોગ્રામ રાખ્યો. પણ વાત એમ કે હવે લગ્ન ગીત આપણે ધીમે ધીમે બદલાતા ગયા. પેલા લગ્ન ગીત એવા હતા કે દીકરી છે વિદાય થતી હોય, માં છે દીકરીને બાદ ભરીને મળે અને લગ્ન ગીતની અંદર સંસ્કાર આપી દેતા, સમજણ આપી દેતા. એ દીકરીના કોઈ દિવસ છૂટાછેડા ન થતા. હા, બાકી અત્યારે તો જે લગ્ન ગીત આવ્યા, મારા ભાઈને વર્ષો તો સેન્ડલ પહેરીને ફરશો, તારા ભાઈને વર્ષે તો જ સેન્ડલ પહેરશે, અમારો ભાઈ હું ઉમિયાનગરમાં ઉઘાડા પગે ફેરવવાનો. હવે આને યાર લગ્ન ગીત કહેવાય? અને આમાં સૌથી વધારે બૂમ વાંઢા હોય પાડી પાસે. હા, વાંઢા છે ને એની મજા જુદી છે. અમારા ગામમાં એક છે ભીખો, 45 વર્ષનો છે ને બાપુ પાછો પિસ્તોલ જેવો છે. તકલીફ બાકી પાછી ઈ છે કે પાછો થોડો તોતડો છે. મારી જોડે મને કે જયદીપભાઈ આજે તો થપનું આવ્યું, થપનું. મેં કીધું હું સપનું આવ્યું ભીખા? એટલે કે જયદીપભાઈ તમે જુઓ તો થપનામાં માલે હગાઈ થઈ ગઈ. મેં કીધું વાહ. મેં કીધું હું થયું પછી? અને કે પછી ફતોફત લગન લીધા ને પછી કે માલે વલગોલો હતો તે વલગોલામાં એવો ગોલો સલાયો કે ખાટલામાં ગોદલું ભેગું થઈ ગયું. મેં કીધું પછી હગે પહોંચ્યું કે બીજું કઈ થયું? ભલે મને કે જયદીપભાઈ પછી કે બાકી મૂક્યું જ નહીં, ફતોફત લગન લઈ લીધા. ગોલ મહલાતને બોલાવ્યો, ફતોફત લગન લીધા. અને પછી કે મારી મામા માસીની છોકરીઓ કે જે ગલબે લમી લે કે તું કોલે. અને પછી જયદીપભાઈ તમે જુઓ તો એવા સરસ મજાના મંડપ બાંધેલા. ચોલીમાં હું આવ્યો, થોડી વાર થઈ પછી ગોલ મહારાજે કીધું કન્યાપત લાવો સાવધાન. અને કન્યા આવી, જેવું કીધું કે હવે વરરાજાના હાથમાં કન્યાનો હાથ આપો. આમ કરીને કન્યાએ હાથ આગળ કર્યો, થોડો હાથ મેં આગળ કર્યો. તે જયદીપભાઈ ખાટલામાં ગોદલું ભેગું થઈ ગયું હતું, તે અંદર ઓદેનીની નીચે હાથ જતો રહ્યો. અને ત્યાં જયદીપભાઈ વીંછી પડ્યો તો વીંછી એક ડંખ માર્યો. પણ હવે નક્કી કર્યું લગ્ન નથી કરવા. મેં કીધું કેમ? એટલે મને કે છપનામાં ખોતું પૈને ખભા સુધી ખતાકો આવ્યો તો હાશે પૈને તો હું દશા થાય.
હવે આવી બધી વાતો ક્યાં કહેવી મારે? પણ બહુ દિવસ થઈ ગયા આ પ્રસંગ કીધો નથી. આ બધા જ્યારે દિલથી સાંભળો છો એક એક શબ્દને, એટલા માટે એક પ્રસંગ કહું છું. હમણાં હાસ્ય છે નહીં, મારો વિષય છે નહીં, પણ અમુક વાર થોડું અસ્તવ્યસ્ત થાય એટલે મારે એક બે વાત કહેવી પડે. હવે એક નાનકડો પ્રસંગ કહું છું, બધાય 5 મિનિટ શાંતિથી સાંભળજો. ભગવાનની ભક્તિ તમે કરેલી ક્યારે સાચી પડે? તમે હાથની અંદર માળાઓ લઈને બેસી જાવ, રામ ધૂન લાગી, ગોપાલ ધૂન લાગી, ન લાગે. હા, અમુક ડોહીઓ નથી ભજન ગાતી કીર્તનમાં, કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે, પણ ઘરવાળાને કઢીને રોટલામાં પતાઈ દીધો હોય. હવે ત્યાં પછી થોડો કાનૂનો રાજી થાય એમ ને? એક માણસે બાપુ 99 ખૂન કર્યા. સાંભળજો આ પ્રસંગ, મને ખૂબ ગમે છે. ભગવાનની ભક્તિ ક્યારે પાકી જાય? એક માણસ પણ ખુખાર માણસ 99 ખૂન કરી દીધા. એને એમ થઈ ગયું 100 ખૂન પૂરા થાય ને એના પહેલા આવી કોઈક જગ્યા હોય ને ત્યાં ભગવાનનું શરણ લઈ લેવું છે. મારે હવે આ કાળા જાકુબના ધંધા મૂકી દેવા છે. બહુ ખોટું મારાથી પાપ થઈ ગયું. હવે મને બહુ પસ્તાવો. હવે આ ભવમાં તો મારા પાપ ધોવાય એમ છે જ નહીં, પણ આવતો ભવ મારો સુધરે એટલા માટે, મારી પેઢીની પુનાઈ સુધરી જાય એટલા મારે હવે મારે ભક્તિ કરવી છે. મારે હવે ખૂનનો ધંધો બંધ કરી દેવો છે. એમાં બાપુ કોઈક આવી સરસ મજાની જાગ્રત જગ્યા હશે, કોઈ ફકડ સાધુ સંતના ચરણો પકડી લીધા અને કીધું, મહાત્માજી બહુ પાપી માણસ છું, દુનિયાનું કોઈ એવું પાપ નથી જે મેં ન કર્યું હોય, પણ હવે મારી આંખો ઉઘડી ગઈ છે, મારે તમારા ચરણની સેવા કરવી છે, અને મને તમે ખાલી એક વરદાન આપો કે મારા પાપ બધા ધોવાઈ જાય. સાંભળજો. એટલે મામા મહારાજે કીધું કે બીજું બધું તો ઠીક છે, પણ લે તને આ કાળા કલરની એક શાલ આપું છું, રાત દિવસ તું ભગવાનનું ભજન કરજે. ધીમે ધીમે આમાંથી એક એક તાતણો છે એ સફેદ થતો જશે. જેટલા તાતણા સફેદ થશે ને એટલા તારા પાપ ધોવાતા જશે. માળા ફેરવજે, ભગવાનનું રટણ કરજે, અને ગામમાં કોક નાનો એવો વડલો હોય ને ત્યાં રોજ રાતે પાણી પાવા માટે થઈને જજે સંધ્યા કાળે. મને ખૂબ આ પ્રસંગ ગમે છે. આજે હનુમાન દાદો પણ આમાં રાજી થાય અને યુવાન મિત્રોને એક નવી ચેતના મળે એટલા માટે આ પ્રસંગ કહું છું. ભલે મહાત્માજીના શબ્દો છે હૃદયમાં લઈ લીધા. રોજ હાંજ પડે એટલે જેને કહેવાય વડલાને પાણી પાવા માટે જાય, રાત દિવસ ભગવાનના નામની માળા ફેરવે, જય શ્રી રામ, જય શ્રી રામ, જય હનુમાન, જય શ્રી રામ, જય શ્રી રામ, જય હનુમાનની માળા ફેરવે. 1 મહિનો, 2 મહિના, 6 મહિના થઈ ગયા, પણ બાપુ એકે સાલની અંદર કાળી સાલ હતી ને એનો એકે તાપનો સફેદ નથી થતો. એને એમ થાય છે હું બહુ પાપી છું, મારા પાપ ધોવાશે નહીં. એમાં બરોબર હાજનું ટાણું સૂર્યનારાયણ રણાદેના ઓરડે બરોબર દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે, સૂર્ય આથમવાની તૈયારી થતી હતી. એમાં ઘટના એવી બની, આને માથે પાણીના બેડા લઈ અને વડલે પાણી પાવા માટે થઈને નીકળ્યો. એમાં બાજુમાં સ્મશાન હતું. એટલે કોઈ બાબાજીની ગૌસ્વામીજીની દીકરી હશે, 10 નામીની દીકરી. એ દીકરી પણ રૂપનો અંબાર, જગદંબા જેવું તેજ. એ દીકરીને કઈક એવી તકલીફ થઈ હશે એટલે અકાળે મૃત્યુ પામી દીકરી. અને કુંવારી દીકરી એટલે આ બધાને ખબર છે કે એને દફન વિધિ કરવી પડે, એને અગ્નિદાહ ના અપાય. એટલે દફન વિધિ કરેલી, પણ ગામનો એટલો નરાધમ, એટલો નીચ કક્ષાનો માણસ હતો, એની નજર આ દીકરી ઉપર બહુ ખરાબ દ્રષ્ટિ હતી. પણ બહુ લાસ્ટ ક્વોલિટીનો માણસ આપણે કહીએ છીએ ને, નીચ પ્રકૃતિનો માણસ કહીએ, એને એવું થયું કે આ દીકરી જીવતા તો મારા હાથમાં ન આવી, પણ હમણાં તાજું એનું મોઢું પડ્યું છે, શરીર પડ્યું છે, અહીંયા આજુબાજુમાં કોઈ છે નહીં, કબર ખોદી અને આ મૃત્યુ પામેલી આ દીકરીની ઉપર ખરાબ કૃત્ય કરી દો. આવી ખરાબ ભાવનાથી આ માણસ આવ્યો, નીચ કક્ષાનો માણસ. એને કબર ખોદી આ દીકરીનું મૃત હાલતમાં દીકરી હતી એનું થોડું ઘણું અડપલું કરવા જાય, અને એમાં યુવાન નીકળ્યો અને એની નજર ગઈ સ્મશાન બાજુ. ભૂત ભલે ડાકણ કોણ છે, નજીક જઈને જોયું ત્યાં ઓળખી ગયો કે આ તો નરાધમ માણસ છે. દીકરીની સામે એની ખરાબ નજર હતી. પાણીના બેડા જે હતા માથે એઠા નાખ્યા. અખિલ બ્રહ્માંડના નાથને કીધું, હે પરમાત્મા, હે કાળિયા ઠાકર, હે હનુમાનજી મહારાજ, હે રામચંદ્ર ભગવાન, મેં જીવનમાં 99 ખૂન કર્યા છે, એના પાપ ધોવા માટે થઈ અને રાત દિવસ તારું માળા લઉં છું, રાત દિવસ આ વડલાને પાણી પાઉં છું, પણ આજે મારા ગામની ગૌસ્વામીજી બાવાજીની દીકરીની આબરૂ લૂંટાય છે. મૃત હાલતમાં છે પણ એની આબરૂ લૂંટાય છે.
99 ખૂન કર્યા હતા. હવે તારે મારા પાપ ધોવા હોય તો ધોજે, બાકી એક બેન હાડા તૈણ આજે હો પૂરા કરું છું. કરનો ભૂચાક કરી અને કટાર પરોવી દીધી. દાદા ઘરે જઈને જોયું ને, એકા તાતણો નહીં, આખી આખી શાલ ધોળી થઈ ગઈ હતી. એમ ભક્તિ લાગી કહેવાય સાહેબ. હો હા, બાકી મથી મથીને મરી જાવ તો એમ ભેગું ન થાય. એટલે હજુ બેન વિશાખાબેન ને આપણે સાંભળવા છે. એટલે સાહિલ છેલ્લે ભાગ ત્રોડી જા પાંદરા વાડા હાકડ હતી ભાગો છૂટા ભાગો બોલી ગામડામાં ત્રીજા હાક ભાગ હનુમાનજી મહારાજ કી. આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. બધાને જય શ્રી રામ, ચૈત્રી પૂનમની, હનુમાન જયંતીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજા રાઉન્ડની અંદર હું વિશેષ વાતો કરીશ જેની આતુરતાથી આ બધા રાહ જોઈ રહ્યા છો. જોરદાર તરનાક રાલી વધાવીએ બેન વિશાખાબેન દરજી.